રાજ્યમાં પેપર લીક અને સરકારી ભરતીમાં થતા છબરડા એક માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે રાજ્યમાં તમામ મુદ્દાઓ પર લાંબા સમયથી લડાઈ લડી રહેલા યુવરાજસિંહ જાડેજા સાથે મુલાકાત કરવી છે કે રાજ્યની સ્થિતિ આ હદે કંગાલ શા માટે બની, શા માટે ભરતી પરીક્ષામાં કાં તો પેપર લીક થાય, કાં તો પરીક્ષામાં છબરડા થાય, કાં તો પ્રશ્નપત્રમાં છબરડા થાય. અને આ બધી સ્થિતિની સામે તેઓ એકલા હાથે લડી રહ્યા છે. શું જવાબ મળી રહ્યો છે સરકાર તરફથી, તેના વિશે પણ વાત કરીએ યુવરાજસિંહ સાથે. નમસ્કાર યુવરાજસિંહ. જી તુષારભાઈ. યુવરાજસિંહ, મારે જાણવું છે પહેલાં તો રાજ્યનું તો એક આખી લાંબી યાદી બને એમ છે. પેપર લીકની એ અલગ યાદી બને, પછી પેપરમાં છબરડા અને પેપરમાં પ્રશ્નપત્રોમાં ભૂલ, અને પછી ભરતી પરીક્ષામાં બધું જ પૂરું થઈ ગયા પછી હાઈકોર્ટમાં જતી પિટિશનો. ડન. તો આ કથળેલી સ્થિતિ ગુજરાત રાજ્યની પેદા શા માટે થઈ? ગુજરાતમાં અત્યાર સુધીમાં 32 જેટલા પેપર લીક થયા છે. 2014થી લઈ 2024 સુધીમાં જો આંકડો કાઢવામાં આવે તો 32 પેપર લીક થયા છે. રહી વાત છબરડાની કે ગેરરીતિની કે ગોબાચારીની, તો અત્યાર સુધીમાં જે સંખ્યાઓ સામે આવી છે એમાં મારા ધ્યાનમાં જે આવી છે હું 25 તો હું ગણાવી શકું કે જેમાં છબરડા સામે આવ્યો હોય, ગેરરીતિ સામે આવ્યો છતાં પણ એફઆઈઆર સુધી ન પહોંચ્યા અથવા તો એના લીકેજ સુધી ન પહોંચ્યા હોય ત્યાં સુધી એવું બની શકે. ત્યારબાદ વાત છે કે અલગ અલગ જગ્યાએ અફવાઓ થવી, અલગ અલગ જગ્યાએથી કંઈક સમાચાર પ્રાપ્ત થવા, અને એમાં કોઈ પ્રકારના ધારો કે વિદ્યાર્થીઓ પ્રશ્ન ઉઠાવે તો હજી સુધી સરકારે ક્યાંય પણ એવા વિદ્યાર્થીઓ ઉઠાવેલા પ્રશ્નો ઉપર સ્વતઃ સંજ્ઞાન અથવા તો સામેથી સરકારે કોઈ આ પ્રકારની કાર્યવાહી કરી એવું મારા ધ્યાનમાં નથી. બીજી વાત કે તમે જે રીતે વાત કરી ને કે ગુજરાતમાં ઘણી બધી એવી ભરતીઓ 2014 જીપીએસસીની ભરતી હતી ક્લાસ 1-2ની, ત્યારથી કોર્ટ કેસ હતો. ત્યારે મને યાદ છે કે 40 પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવેલા અને એ 40 પ્રશ્નોને ચેલેન્જ કર્યા એમાં સરકારે પહેલાં 6 ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું હતું, પછી એ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવું પડ્યું અને સામે સરકારે 25 જેટલા પ્રશ્નો સુધારવા પડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ કોર્ટ કેસ મને યાદ છે. 2014માં જીપીએસસી, પછી કહી શકાય કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં, ત્યારબાદ જે ભરતીઓ થઈ આઈટીઆઈ સબ ઇન્સ્પેક્ટર એસઆઈની જે ભરતી થઈ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એની ભરતી, બીજું એમપીએડબલ્યુ છે, એફએડબલ્યુ છે, ત્યારબાદ લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે. આ બધી જ ભરતીઓની અંદર છબરડાઓ થતા મેં જોયા છે. અને હજી સુધી જોવા જઈએ તો આ યાદી મને લાગે છે કે બહુ લાંબી થઈ જશે, પણ આવું સતત થઈ શા માટે રહ્યું છે એના ઉપર જવું બહુ જરૂરી છે. કારણ કે મેં તમને વાત એટલા માટે યાદ કરાવી કારણ કે આવડી મોટી યાદી છે. આ યાદીની પાછળ ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. તમને હું કહું ને કે પેપર લીકેજ આ સામે આવે છે એટલે દેખાય છે કે પેપર લીક થયું, કે કોઈ જગ્યાએ ધારો કે કોઈ જગ્યાએથી કઈ ઘટના બહાર આવી કે ભાઈ આજે 100 પરીક્ષા હતી, એનું પેપર છે એ 100 જગ્યાથી ફૂટી ગયો તો લીક થયું. એ સામે આવ્યું એટલે કદાચ આપણે પ્રસ્થાપિત કરી શકીએ, બાકી જે વસ્તુ સામે જ નથી આવતી. તો એવા તો ઘણા બધા લોકો છે કે જે આજના દિવસે લાગી ગયા છે. હું એક્ઝામ્પલ સાથે તમને કહું, 189 નંબરની જે જાહેરાત હતી સબ ઓડિટર કરીને, 184 નંબરની જાહેરાત હતી ઓડિટર જે સુપર ક્લાસ 3ની ભરતી કહી શકાય, અને 194 નંબરની જે જાહેરાત હતી એટીડીઓ એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. આ એવી ભરતીઓ કે જેની અંદર લીકેજ હતા જ, અને એની સાથે સાથે એક હતી સિનિયર ક્લાર્કની ભરતી 1498ની ભરતીમાં, તો એની અંદર લીકેજ હતા જ અને લોકોને અઢળક માર્ક મળ્યા છતાં પણ આજના દિવસે પુરવાર ન થયું. એટલા માટે જે ચોરી કરનારા હતા, જે કૌભાંડીઓ હતા, એ આજના દિવસે આ સરકારની સિસ્ટમની અંદર સેટ થઈ ગયેલા છે. સામે આવ્યું પણ એક્શન ન લેવાના એના વાકે આ બધું થયું છે. અને ગુજરાતમાં સતત પેપર લીકેજો થવા એમાં હું સ્પષ્ટપણે કહું છું કે આમાં સરકારની રહેમરા છે, સરકારની મીઠી નજર છે અને સરકારના આશ્રિતોના આશીર્વાદ છે. જે આશ્રિતો છે સરકારના એના આશીર્વાદથી આ બધું જ ચાલતું આવે છે. જ્યારે પકડાય છે, જ્યારે સામે આવે છે, ત્યારે પરીક્ષા રદના નામે, પરીક્ષા મોકૂફના નામે કે પરીક્ષા અત્યારે થોડો સમય પૂરતી સ્થગિતના નામે આ ગતકડાઓ આગળ ધરી અને પાછલા બારણેથી પોતાના મળતિયાઓને એન કેન પ્રકારે બચાવી લેવા આ ચાલે છે ગુજરાતમાં. એટલે ગુજરાતમાં ઘણી વખત તમે સાંભળતા હશો કે ભાઈ 100 પરીક્ષા જે છે રદ કરી નાખવામાં આવી. એ રદ એટલા માટે કરી નાખવામાં આવે છે કે કારણ કે પોતાનો મળતિયો પકડાઈ ન જાય, કે પોતાનો જે કહી શકાય કે મિલી ભગત કરનાર જે વ્યક્તિ છે પકડાઈ ન જાય ને એટલા માટે રદ કરી નાખવામાં આવે છે. ગુજરાતની અંદર બિન સચિવાલય રદ થઈ છે, ગુજરાતની અંદર સબ ઓડિટર, ગુજરાતની અંદર કહી શકાય કે હેડ ક્લાર્ક પણ રદ થઈ છે, ગુજરાતની અંદર જુનિયર ક્લાર્ક પણ રદ થઈ છે, ગુજરાતની અંદર તલાટી પણ રદ થઈ છે, ગુજરાતની અંદર જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર જેવી ભરતીઓ પણ રદ થઈ છે. આવી ઘણી બધી ભરતીઓ રદ થઈ છે. અને એની પાછળ રદ થવાનું જો કોઈ મુખ્ય કારણ હોય ને કે જેને એને લેવો હતો એ ન આવી શક્યો એટલા માટે રદ થઈ જાય છે. કારણ કે એ સામે આવી ગયું, કારણ કે જેને લેવાતા એને તરત જ આ પેપર ફૂટી ગયું એમ કહી શકે આગલે દિવસે. એટલે ભાઈ આ તો સામે આવી ગયો, હવે નથી લઈ શકાય, એટલે પરીક્ષા રદ કરો, બીજી વખત લ્યો. પણ એને આ ભરતીમાં ને પરંતુ બીજી ભરતીમાં સેટિંગ કરીને લેવાનો તો છે જ.
આ ત્યાં સુધીના સેટિંગ ચાલે છે. પણ યુવરાજસિંહ, આવું બધું સરકાર એમની રહેમ નજર નીચે ચાલે એવું તમે કહો છો, તો આવું સરકાર શા માટે કરે? સરકાર એટલા માટે કરે છે કે પોતા બધા, જો હું આમાં દરેક નેતાને કહું છું, દરેક નેતા જે છે ને એને પોતાની લોબી સેટ કરવી છે, પોતાના માણસોને સેટ કરવા છે. પોતાના માણસો એટલે કયા? ધારો કે અત્યારે હું તમને કહું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે મંત્રી હોય ને, કાં એ પોતાના સમાજના લોકોને સેટ કરે છે, કાં પોતાના એવા લોકોને સેટ કરે છે જેથી કરીને ક્યાંક એનું કામ એ નીકળ્યા રાખે. એટલે આ સેટ કરવાની પ્રથા ચાલે છે. અત્યારે કહી શકાય કે એવા ઘણા બધા મંત્રીઓ છે આપણા, બરાબર છે, અલગ અલગ વિભાગના અલગ અલગ જે મંત્રીઓ છે એ પોતાના મંત્રી વિભાગ જે છે એની અંદર રહેલા પોતાના માણસોને સેટ કરે છે કે ભાઈ આપણો કાર્યકર્તા 100 જગ્યાએ સેટ થઈ જાય તો આપણે જે કામ કઢાવવું હોય ને એ કામ નીકળી જાય. એ રીતે કરીને આમાં બધી જ જગ્યાએ સરકારની રહેમરાથી જ ચાલે છે. આ કોઈ એવી વસ્તુ નથી કે બીજો ત્રીજો વ્યક્તિ કરી શકે. જે અત્યારે પેપર લીક થઈ છે એમાં બે વર્ગ કામ લાગે છે, એક રાજકીય વર્ગ અને બીજી આર્થિક વર્ગ. આર્થિક વર્ગ જે છે એ પોતાના કાર્યકર્તા પાસેથી પૈસા તો લેવાના જ છે. ધારો કે અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું, આજથી 1 મહિના પહેલાંનું, કે વલસાડ ખાતે આવેલી બિલપુડી છે, બિલપુડીની અંદર એક સિનિયર ક્લાર્ક માટેની પોસ્ટ બહાર પડે છે, તો તેમાં લેવાનો છે ફિક્સ છે, ભાઈ કોર્પોરેટર છે એના દીકરાને જ લેવાના છે, તો એ કોર્પોરેટરના દીકરા પાસે લેવાનાય છે અને એની પાસેથી પૈસા લેવાના છે. પૈસા છે એ પાર્ટી ફંડમાં આપવાના છે અને જે દીકરો છે એને 100 જગ્યાએ સેટ કરવાનો છે. આ બધી જ વર્ગ જ્યારે ભેગી થાય છે ત્યારે હવે માની લો કંઈક ખોટું કામ કરવું છે, એ બિલપુડીવાળી સંસ્થા રહી છે BRS કોલેજ, જેથી એ BRS કોલેજની અંદર કંઈક ખોટું કરાવવું છે, પોતાના 5 એડમિશન રીતે કરાવવા છે કે બીજું ત્રીજું કામ કરાવવું છે, ત્યારે આવા લોકોને પકડશે કે ભાઈ તમારે અત્યારે એડમિશન કરવા છે, ફલાણા ભાઈ જે મળી લેજો, મારું નામ આપજો. એટલે અત્યારે જેને પૈસા દીધા છે, અત્યારે કદાચ એને જે પૈસા દીધા 10 લાખ કે 15 લાખ, એ પૈસા પછી આ રીતે પાછલા બારણથી બીજી રીતે વસૂલી થતા હોય છે. આ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે આ બધા લોકો અત્યારે, એ ઇન્વેસ્ટમેન્ટ કરે. આવું દરેક જે આ ભરતીઓ છે ને એમાં એક્ઝામ્પલ આપી શકું છું. બધી જ ભરતીઓમાં અત્યારે રાત થાય છે. હવે વાત એ પણ હું તમને કહું કે ખાલી સરકારીમાં આવું નથી થતું, સહકારીમાં પણ થાય છે, અર્ધ સહકારીમાં પણ થાય છે કે પોતાના માણસોને સેટ કરવા અને પોતાનું અહીંયા એક વજૂદ બને, પોતાનું એક માધ્યમ બને અને પોતાના લોકોને એક ગ્રુપિઝમ બને, પછી એનું એક ડાયવર્ટ કરી અને એનો ફાયદો એઝ એ પોલિટિકલ પણ લઈ શકાય. એ રીતે સહકારી ક્ષેત્રમાં પણ આ બનતું થઈ ગયું છે અને સહકારી સાથે અર્ધ સરકારી ક્ષેત્રો છે ને એમાં પણ આ બનતું થઈ ગયું. જો ઓટોનોમસ બોડી જે આપણે એને કહીએ છીએ ને, તો ઓટોનોમસ બોડીમાં પણ હવે આ બધું ચાલે છે. ધારો કે અત્યારે PGVCL UGVCL કે ભરતી હોય કે બીજી IKDRCની ભરતી હોય કે XYZ, આ ઓટોનોમસ બોડીઓમાં જે ભરતી થાય છે ને એમાં આવું જ થઈ ગયું છે. હવે સ્વાયત્તના નામે બધા જ લોકો છે ને ચરી ખાતા થઈ ગયા છે. એટલે સહકારીમાં તો આનાથી વધારે ન્યુસન્સ છે. હમણાં જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે ભરતી હતી, તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 80 જણા લેવાના હતા, તો 80 સગાવાલાને જ લીધા. હવે જે મહેનત કરે છે એમાંથી એક વ્યક્તિને ન લીધો, બધા જ લોકોનું જેને નિમણૂક દે એ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને, કાં એ જે અત્યારે જે હોદ્દા ઉપર છે એટલે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જે સહકારી ક્ષેત્રના હોદ્દા ઉપર છે ત્યાંથી લેવામાં આવ્યો છે, કાં તો એ સંગઠન એટલે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છે ત્યાંથી લેવામાં આવ્યો છે. હવે તમે આખે આખું 80નું લિસ્ટ કાઢો અને 80નો આંબો કાઢો ને, એટલે તરત જ મેં જે કીધું ને કે ઓળખાણવાદ પરિવારવાદના મૂળિયા એ તમને અહીંયા મળી જાય. અચ્છા, તો અત્યારે આપણે આટલી બધી ભરતી પ્રક્રિયા પર લોકોને વિશ્વાસ નથી રહ્યો, અવિશ્વાસ પેદા થાય છે, તો GPSC, GSSB કે જે સંસ્થાઓ વિશ્વસનીય સંસ્થાઓમાંની એક સંસ્થા માનવામાં આવે છે, એની ક્રેડિબિલિટી ગુજરાતમાં આવે શું, એનો ભરોસો કરવા જેવી કેટલી સ્થિતિ છે? ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ કે અન્ય જે ભરતી મંડળની વાત કરીએ ને, તો યાદ રાખજો આ ચૂંટણી ભંડોળ બોર્ડ છે, એનાથી વિશેષ કશું જ નથી. તમને જો લાગતું હોય કે આ બીજી રીતે કોઈ ચાલે છે, તો જ્યારે ચૂંટણી આવવાની હોય ને ત્યારે ગૌણ સેવામાં ભરતી આવે. અત્યારે તમે જોજો કે ચૂંટણી નજીક આવશે ને એટલે તરત જ પડગમ વાગશે કે હાલો ભાઈ મોટી ભરતીઓ આવી રહી છે. પણ મોટી ભરતીઓ આવે છે કોના માટે? કે સામાન્ય વર્ગનો નોકરી, ટૂંકમાં સામાન્ય વર્ગનો વ્યક્તિ કે ગરીબ છે, કાં તો કહી શકાય કે મધ્યમ વર્ગમાંથી એ મહેનત કરી નોકરી લાગવા માટે, એના માટે નહીં, પોતાના મળતિયાને સેટ કરવા માટે, પોતાનો વ્યક્તિ રેવન્યુમાં સેટ થાય, જેથી કરીને રેવન્યુ રેકોર્ડ્સ કંઈક બદલી શકાય, ખોટી રીતે એને લઈ શકાય, એટલા માટે આ બધી ભરતીઓ આવે છે. તમને એવું લાગતું હોય કે આ ભરતીઓ એના માટે, તો ના, એના માટે નથી. હવે વાત રહી GPSCની, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. અત્યાર સુધી જોવા જઈએ તો આ બધી વસ્તુઓ બહાર નહોતી આવતી. બહાર એટલા માટે નહોતી આવતી કારણ કે જે પણ ખોટી ગડબડી કે ગોબાચારી કે ગેરરીતિ થતી ને એ નાના પાયે થતી હતી. ધારો કે 40ની ભરતી હોય તો એમાં 2-3 લોકોને જ ક્યાંક ખોટી રીતે થતા હતા. એટલે બાકીનું કેવું હતું કે ભાઈ એવું આભા ક્રિએટ કરવામાં આવતી, અથવા તો એવો શો ઓફ કરવામાં આવતો કે જોયું એક ગરીબનો દીકરો છે, રિક્ષા ચાલકનો દીકરો છે, GPSC પાસ કર્યું. આવા
તરત જ માર્કેટિંગ છે, આવા જ મેન્યુપ્યુલેટર, આ બધી જે બાબતો છે એને તરત જ ગોઠવવામાં આવતી મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, એ રીતે દેખાડવામાં આવતું કે જીપીએસસી પાસ કરી શકે છે આ પણ વ્યક્તિ એમ. એટલે સામાન્ય મજૂર હોય કે સામાન્ય ગરીબ વર્ગનો હોય કે રિક્ષા ચાલકનો દીકરો હોય કે રેકડી ચાલકનો દીકરો હોય, એ રીતે પછી મૂકી દેવામાં આવે. ત્યાં સુધી બહાર ન આવતું. હવે પણ કેમ છે તમને કહું કે ધીરે ધીરે જે છે ને આ ફેવરિઝમ વાળો જે રસ્તો રહ્યો ને, એ રસ્તો હવે ઇન્ટરવ્યૂ જે સિસ્ટમ છે ને એમાંથી ક્યાંક ને ક્યાંક બહાર આવતો રહે છે. અમે હજી આક્ષેપ કે આરોપ પૂરેપૂરા નથી લગાડી શકતા કારણ કે આધાર પુરાવા નથી. બાકી એટલા માટે આધાર પુરાવો ન, કારણ કે અમે જેવા એલિગેશન કરીએ એટલે ભાઈ તરત જ આધાર પુરાવા અમારી પાસે માગે છે. કારણ કે અત્યાર સુધીમાં જેટલા પણ ભરતીમાં કૌભાંડના, ગેરરીતિના, ભ્રષ્ટાચારના જેટલા પણ આરોપ લગાડ્યા ને એમાં આધાર પુરાવા અમારી પાસે માગવામાં આવ્યા છે. અને આધાર પુરાવા નથી એટલે અમે તરત જ ક્રિસ્ટલ ક્લિયર જે આરોપ લગાડવા છે ને આરોપ નથી લગાડી શકતા. બાકી તમે જોઈ શકો છો અત્યારે જેટલા પણ જીપીએસસીના રિઝલ્ટ આવ્યા એ જીપીએસસીના રિઝલ્ટમાં ઘણી બધી વિસંગતતાઓ છે. જે વ્યક્તિ કહી શકે કે 420 માર્ક મેળવે એ વ્યક્તિનું સિલેક્શન ન થાય, પણ જે 370 માર્ક મેળવે એનું સિલેક્શન થઈ જાય. તો કઈ રીતે? તો કે ભાઈ ઇન્ટરવ્યૂ પેનાલિસ્ટ જે છે એને અલગ અલગ પ્રકારના માર્ક આપી દે છે. પહેલાં એક પેટર્ન સેટ હતી જે ભૂતકાળમાં યુપીએસસીમાં સેટ હતી, અથવા તો કહી શકાય બીજા જે ઇન્ટરવ્યૂ સિસ્ટમ હતી, ધારો કે આઈબીપીએસની અંદર હતી, બીજી ગુજરાતમાં જોવા જઈએ તો જીપીએસસી સૌથી વધારે ઇન્ટરવ્યૂ લેતી. ત્યારબાદ વર્ગ 3ની ભરતીઓમાં ખાલી પીએસઆઈની ભરતીમાં ઇન્ટરવ્યૂ હતા, પણ 2014માં તો એ પણ બંધ કરી દીધા. એ બંધ કરવાનું કારણ પણ હતું કારણ કે એમાં પણ ફેવરિઝમ થતો હતો. એટલા માટે ડીવાયએસઓ, નાયબ મામલતદાર અને પીએસઆઈ જે ભરતીમાં ઇન્ટરવ્યૂ હતા એ બંધ કરી દીધા, જેથી કરીને ફેવરિઝમ ન થઈ શકે. તો હવે તો આ લોકો નવું લાવ્યા છે કે 50% વેટેજ, 50% તમારું પ્રિલિમનું વેટેજ, 50% તમારું ઇન્ટરવ્યુનું વેટેજ. અને ઇન્ટરવ્યુનું વેટેજ છે એમાંથી જોવા જઈએ તો ગમે એ વ્યક્તિને ગમે એવા માર્ક મળી જાય. કોઈને 9 માર્ક મળે છે, કોઈને 92 માર્ક મળે છે. હવે 92 માર્ક જેમને મળે છે એવું પણ જોવા જઈએ ને તો ત્યાં વિસંગતતા પેદા થાય છે કે 92 માર્ક એવા વ્યક્તિને મળે છે જેને જીપીએસસી ડિબેટ કરેલા, જીપીએસસી જ કીધું હોય કે આ પરીક્ષા આપવા માટે લાયક વ્યક્તિ નથી, અને એની સામે કોર્ટમાં જે જીપીએસસી, અને જીપીએસસી એવું પ્રસ્થાપિત કરે છે કે ભાઈ જે 100 વ્યક્તિ છે, ઉમેદવાર છે, એ ઉમેદવાર મિસબિહેવિયર કરે છે અને એને કારણે એક પણ જીપીએસસીની પરીક્ષા આપવા દેવામાં ન આવે. એના માટેના તમામ પ્રકારના કાવા દાવા એ કહી શકાય કોર્ટમાં જેને કરે છે, પણ એને જ જ્યારે ઇન્ટરવ્યૂમાં આવે છે ત્યારે તમે એને 92 માર્ક આપો છો. એટલે આ જે બેવડી નીતિ, દોગલું વલણ એ નથી સમજાતું કે આવું શા માટે કરવામાં આવે છે. મેં ઘણી બધી જગ્યાએ જોઈ, જીપીએસસીના ઇન્ટરવ્યૂ પણ જોયેલા છે, યુપીએસસીના ઇન્ટરવ્યૂ પણ જોયેલા છે. જે રીતે અત્યારે માર્કની જે સિસ્ટમ છે ને, એ માર્કની સિસ્ટમ ઘણી બધી સવાલો પેદા કરી રહી છે. પહેલાં એવું હતું કે 35 થી 70નો ક્રાઇટેરિયા હતો કે 35 માર્ક મિનિમમ અને 70 માર્ક મેક્સિમમ, એટલા જ માર્ક આપવામાં. અત્યારે પણ તમે યુપીએસસી રિઝલ્ટ આવ્યું તમે જોઈ શકો છો કે એક ક્રાઇટેરિયા છે કે 40% થી લઈને 65% એટલા જ ક્રાઇટેરિયામાં માર્ક આપવામાં આવે છે. ભલે કદાચ ડલ છે, ભલે કદાચ સૌથી વધારે ક્લેવર છે કે હોશિયાર છે, તો પણ માર્ક તો એ સિસ્ટમની અંદર એ જે ક્રાઇટેરિયા છે એની અંદર જ આપવામાં આવે છે. પણ અહીંયા તો કોકને 5 પણ મળે છે અને કોકને 95 પણ મળે છે. એટલે આ કોકને લેવા માટે, કારણ કે ઇન્ટરવ્યુનો મૂળ મકસદ શું હોય ખબર છે? કારણ કે સિલેક્શન કરવાનું છે. આપણે અહીંયા એવું થઈ જાય છે ઇન્ટરવ્યુમાં, ખરેખર માહોલ કેવો થઈ જાય ખબર? ઉમેદવાર ઇન્ટરવ્યૂ દેવા માટે નથી આવતો, ઉમેદવાર ઇન્ટ્રોગેશન રૂમમાં આવતો હોય ને એવું થઈ ગયું છે. અને પછી એની ઉપર આમ કહેવાય કે માહોલ અને પ્રશ્નોનો મારો એવો ચલાવવામાં આવે કે સામેવાળા વ્યક્તિએ ખરેખર પછી એવું સાબિત કરવું પડે કે ભાઈ હું ચોર નથી. તમે પ્રામાણિક છો એમાં ના ને, ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પ્રામાણિક છે એમાં ના ને, પણ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એવું પ્રસ્થાપિત કરે છે કે તમે બધા ચોર છો, તમે બધા બેઈમાન છો, તમે બધા અપ્રામાણિક છો, આવું પ્રસ્થાપિત કરે છે. પણ સામેવાળો વ્યક્તિ પછી કહે છે કે ભાઈ મેં ચોરી નથી કરી, તો મને કામ માટે આવું કરો? તો કે તમે ગૃહ વિભાગમાંથી આવો છો, તમે એસટીઆઈ કરો, ટૂંકમાં એસટીઆઈ ડિપાર્ટમેન્ટ, ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવો છો, કે નાણાં વિભાગમાંથી આવો છો. આ રીતે કરીને પછી એની પર ગમે એવા આરોપનામું જે ઘડેલું હોય એ સીધું થોપી બેસાડવાનું, એવો અત્યારે ઘાટ એ ઘડાણો છે. એટલા માટે અત્યારે જીપીએસસી છે બદનામ થઈ રહી છે. પણ યુવરાજસિંહ, આ તો એના જેવું ને કે લોકો જે, અને ખાસ તો યુવાનો વાતો કરતા હોય છે કે પૈસા ફેંકો એટલે ગુજરાતમાં સરકારી નોકરી મળી જાય. તો શું, કઈ રીતે, કેટલા પૈસાની જરૂરિયાત પડતી હશે આ લોકોને, કઈ રીતના સેટલમેન્ટ કરતા હશે આ લોકો? હવે તમને પૈસાની વાત જો કરું તો કોઈ પણ ભરતી હોય, વર્ગ 3ની અત્યારે વાત કરી લઈએ. પહેલાં વર્ગ 3ની ભરતી છે તો તમારે માની લો કે 1800 ગ્રેડ પેની આજુબાજુની ભરતી છે, જેમાંથી તમને એઝ એ ટેબલ વર્ક છે, તમારે બીજું એમાં તમને બીજી ઉપરની નીચેની કંઈ કટકી કશી કંઈ મળવાની નથી, એવી નોકરી છે. તો એ જે જોબ રહીને એ તમારે ગુજરાતની અંદર 10 થી 15 લાખ રૂપિયા હોય એટલે તમને મળી જાય. માની લો કે ઉપરની કટકી તમને એમાં વધારે મળવાની છે, એવી કોઈ છે કે જેમાં તમે કોઈકને કાયદાનો ડર અથવા તો નીતિ નિયમોનો ડર અથવા તો બીજી ત્રીજી રીતે એન પ્રકારે કાંઈક ડર બતાવી અને તમે અહીંયાથી પૈસા મેળવી શકો છો, અને ઉપરની ઇન્કમ તમારી 50,000 કે લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. એવી ઘણી બધી પોસ્ટ છે ગુજરાતની અંદર. તો એમાં તમારે જો પહોંચવું હોય તો 25 લાખની તમારે તૈયારી રાખવાની.
હવે એનથી નહીં આગળ હું તમને કહું, તમારે સપનું છે ભાઈ, આજે તમારે ખાખીનું સપનું છે, અથવા તો તમારે પાવર જોઈએ છે, પાવર પણ જોઈએ છે અને સત્તા પણ જોઈએ છે, એટલે કે જોબની સત્તાની વાત છે, તો એ પાવર પણ જોઈએ છે અને તમે એક મજબૂતાઈથીમાં પોતાની વાત પણ મૂકી શકો, એટલો કહી શકાય કે જાહેર જનતામાં તમારો ખોફ પણ રહે. તો એના માટે જો હોય ને તો 40 થી 45 લાખ રૂપિયા તમારી પાસે હોય તો તમને નોકરી મળી શકે. બીજું કે અત્યારે આજે નોકરી જે છે આપણે જેને કહીએ છીએ, આમ તો જે લોકો મેળવે છે તો એ લોકો પૈસાના જોરે પહેલાં મેળવે છે. બીજું કે સામાજિક પ્રેશર એ ખરેખર બહુ મોટું આમાં જવાબદાર છે, કારણ કે મેં બહુ નજીકથી જોયું છે, એટલા માટે આ વાત મૂકી રહ્યો છું. જ્યારે હું સાબરકાંઠાના પ્રાંતિજમાં જ્યારે ફરી રહ્યો હતો અલગ અલગ ગામડાઓમાં, મેં ઘણા બધા ગામડાઓ ફર્યા છે, અડિયોલ, કાણિયોલ, કાકરોલ, એની આજુબાજુના બીજા ઘણા બધા એવા ગામડાઓ ફર્યા. ત્યારબાદ હું ભાવનગર ગયો. ભાવનગરની અંદર તળાજા પંથકના હોય કે સિયોર પંથકના ગામડાઓ હોય, બધા જ ગામડા મેં નજીકથી જોયા. તો મૂળ સમસ્યા શું છે? તો મૂળ સમસ્યા એ લોકોની એ હતી કે અમારા બાળકોને લગ્ન નથી થતા. હવે એના બાળકોના લગ્ન નથી થતા તો એમાં નોકરી ક્યાં વહેંચાવીને આવી નહીં મને સમજાતું જ નથી. એટલે કે બાળકોના લગ્ન ન થાય એટલે તમારે કોઈકનો હકનો રોટલો છીનવી લેવાનો. આમાં ખરેખર થઈ એવું રહ્યું છે. એના સામાજિક પ્રશ્નોને કારણે એને આ લોકોએ આ મુદ્દો જે છે એ ક્યાંક ને ક્યાંક નોકરી મેળવવાનું એક માધ્યમ બનાવી લીધું છે અને તમામ જગ્યાએ અત્યારે આ જ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. ધારો કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર હમણાં જો થોડા સમય પહેલાં કૌભાંડ વિશે વાત કરતો તો ત્યાં જઈને હું જ્યારે મૂળ ગ્રાઉન્ડ ઉપર જઈને જ્યારે બધાને પૂછું છું ને કે ભાઈ ઓલા તો યાર ડિરેક્ટર છે, ડિરેક્ટરના દીકરાને તો આમાં નોકરી લેવાનો શું મતલબ? પાલિતાણાના ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય, એના દીકરાએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની નોકરી લેવાની શું જરૂર પડી? અત્યારે ખરેખર આ ઘટનાક્રમ છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર વર્તમાન પાલિતાણાના ધારાસભ્ય એના દીકરાએ નોકરી લીધી. સાચી રીતે તો નથી લીધી પણ આ થયું છે ખરી. એટલે મને એમ થાય કે આવો પ્રશ્ન શા માટે? તો કે ભાઈ નોકરી હોય તો જ સામે દીકરી મળે છે. તમે બધું બોલો તો કઈ થાય છે ખરું? સરકારને શરમ આવે ક્યારેક કઈ એમ લાગે કે નાક કાપી લીધું તો હવે થોડાક ગુંડા લાગીએ? સરકાર કે સરકારના અત્યારે જે નુમાઇંદા આપણે જેને કહીએ છીએ કે પાર્ટીના કાર્યકર્તા કે પાર્ટીના અલગ અલગ વ્યક્તિઓ, કોઈને મને નથી લાગતો જરા પણ સ્નેહ શરમ જેવું કંઈ હોય. કારણ કે આખે આખું 80નું લિસ્ટ બહાર પડી ગયું, આંબા બહાર પડી ગયા, ફલાણાના દીકરાને કે દીકરીને આ રીતે ખોટી રીતે નોકરી મળી, છતાં પણ એના પેટનું પાણી નથી હલતું. મને એમ લાગે કે બદનામીનો ડર હવે કોઈને રહ્યો જ નથી, એને નથી રહ્યો. અને આ મેં ગ્રાઉન્ડ ઉપર જોયેલી આ ઘટના કરું છું કે ધારો કે ઊંઝા એપીએમસીની જ્યારે ભરતી હતી ત્યારે અમે એક લિસ્ટ લઈને આવ્યા હતા કે 34 લોકોને નોકરી મળી, તો 34 એક જ કોમ્યુનિટીના લોકોને નોકરી મળી, બીજા કોમ્યુનિટીના લોકો નોકરી જ ન મળી. તો ત્યારે પણ અમે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે ભાઈ આવું કઈ રીતે બને? જ્યારે અત્યારે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતી ચાલે છે તો એમાં અત્યારે મેં એક બાબત મુદ્દો ઉઠાવ્યો હતો કે અહીંયાના અત્યારે જે પ્રમુખ છે એના જ બધા સગાવાલા નોકરી મળે એ કઈ રીતે મળે? અને આવું થયું છે છતાં પણ સ્નેહ કે શરમ જે તમે કહો છો ને કે લાજ લજ્જા કે બહાર આવજો, હું શું મોઢું બતાડીશ, તો એવું કોઈને અત્યારે શરમ રહી નથી. અને બધા લોકો બેફામ રીતે, કારણ કે સત્તાના 4 આશીર્વાદ છે. કારણ કે બધાને ખબર છે કે આપણું કોઈ કંઈ ઉખાડી નથી શકવાનું. કેમ? કારણ કે જે તે સમયે જ્યારે વોટની જરૂર પડે છે ત્યારે આ લોકો એની પાસે જ આવે છે. આમાં સામાજિક આગેવાનો પણ છે. એવું બિલકુલ ન તમે સમજતા કે આમાં કોઈ વિપક્ષના નેતા કે વિપક્ષના લોકો ભાગ નથી ભજવતા. હું ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય, અત્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની ભરતી થઈ, આ બધી જ ભરતીઓમાં તમને નામજોગ કહી શકો એમ છું, નામજોગ કે એમાં કોંગ્રેસના હોદ્દેદારોના દીકરાને પણ લેવામાં આવ્યા છે. 14 નામ તો ભાવનગરમાંથી હું આપું, અત્યારે ખેડામાંથી જ હમણાં હું કહેતો હોય તો હમણાં જ 12 જણાના નામ હું તમને આપું, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવમાં અત્યારે હું નામ આપું. એ જ રીતે સરકારીમાં તમને એવું હોય કે ભાઈ ખાલી ભાજપના જ નેતાઓના કે બાળકોના કે એના જ હોદ્દેદારો નોકરી મળે, તો એવું નથી. કોંગ્રેસે એટલા જ લે છે. એટલે આ ધંધામાં કોંગ્રેસ ભાજપ ભાઈ છે, ભાગ બટાઈનો હિસ્સો બધા જ છે. આમાં આવ ભાઈ હરખા, આપણે બે હરખા, એના જેવી નીતિ છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બે જગ્યાએ આ મિલીભગતથી જ આ થાય છે. જે સહકારી છે એમાંય મિલીભગતથી થાય છે અને સરકારી છે એમાંય મિલીભગતથી થાય છે. સરકારીમાં પછી એવું કહેવામાં આવે છે, મને યાદ છે કે તમે બોટાદની બાજુમાં બરવાડા છે, બરવાડામાં એક પેપર ફૂટ્યું હતું અને પેપર ફૂટ્યું હતું ત્યારે એમાં એક કોંગ્રેસના આગેવાનના એક કહી શકાય એક સુપુત્ર હતા. તો એ સુપુત્ર હતા ત્યારે પછી કોંગ્રેસે એવું કીધું કે હવે આપણે આ મુદ્દો ઉઠાવવા નથી થતો,
ધંધુકા ખાતે પછી પેપર લઈને આવ્યા ને ધંધુકામાંથી આ બધી આખી ઘટનાઓ બહાર આવી તો કે ભાઈ આપણા આમાં હોદ્દેદાર છે, હવે આપણા મુદ્દો નથી ઉઠાવતો. તો તમે જોયું કે ભાવનગરમાં કે પંચમહાલમાં કે અત્યારે આણંદમાં તો આપણે જોઈએ જ છે ને, સૌથી મોટી સત્તા ત્યારે એની પાસે હતી, તો એ લોકો મુદ્દો ઉઠાવવા તૈયાર નથી. અમૂલ ડેરીમાં અત્યારે કેટલી રીતે કૌભાંડો ચાલે છે. કોંગ્રેસ આમાં ક્યાંક ને ક્યાંક છાવરે છે આ બધા ધંધાને સાથે રહીને. કોંગ્રેસ પણ ભાગ બટાઈ લે છે આમાં, કોંગ્રેસ પણ આમાં હિસ્સો જ છે. તમે આ જુઓ ને આ બધી જ ઘટનાક્રમમાં તો પોતાની રીતે પોતાના મળતિયાઓને સેટ કરવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ આનો લાભ લે જ છે. એ પછી કોઈ પણ જગ્યા હોય એવું નથી કે ખાલી આમાં સત્તાપક્ષ જ લાભ લે છે. સત્તાપક્ષ નો ડાઉટ એ વધારે પડતો લાભ લે છે, કદાચ 70% લાભ લેતો હોય છે, પણ 30% લાભ તો કોંગ્રેસ પણ લે છે. તો બાપુ એક વસ્તુ એવી પણ થાય કે દર્શકો અત્યારે જે જોતા હશે તો બધા જ લોકો કરે છે, તો દર્શકો પણ વિચારે કે મારા દીકરાને પૈસા આપીને સરકારી નોકરી અપાવી દઈએ અને એનો જે કંઈ સામાજિક રીતે લગ્ન પ્રસંગ નીકળી જાય, આવું વિચારતા હોય તો ઘણા બધા છેતરપિંડીવાળા પણ હોય છે કે નોકરી પૈસા લઈ લે છે, મળતી નથી, ડુપ્લિકેટ કોલ લેટર આપી દેવા, તે આવું બધું થતું હોય છે. તો ઓથેન્ટિક એવી કોઈ એજન્સી, કોઈ જગ્યા કે દર્શકોને માર્ગ મળે કે કઈ રીતે પૈસા આપીને નોકરી મેળવી શકાય, એવું કોઈ સત્તાવાર અથવા તો વિશ્વસનીય સૂત્રો તમારા હોય એના થ્રુ? આવી એક પણ જગ્યાએ કોઈ સંસ્થા સરકારે નથી ઊભી કરી, આવી કોઈ પણ નોડલ એજન્સીઓ નથી કે ખરેખર તમારી પાસે કોઈ જગ્યાએ. હું તમને ઘણા બધા કિસ્સાઓ કહી શકું એમ છું. આ જ પ્રકારનો એક કિસ્સો હું તમને વાત કરું કે લોભામણી વાત કરવી અને પછી કેવું કે ભાઈ તમને યાદ હશે કે બનાસકાંઠાનો એક વ્યક્તિ હતો અને જેમાં પીએસઆઈની ભરતી થવા માટે એને 5 લાખ રૂપિયા 100 જગ્યા આપણે એની સાથે એક વખત ચર્ચા પણ કરેલી છે. ત્યારબાદ એવી જ એક ઘટના હું તમને હજી કહું, અહીંની જ યાદ કરાવું કે સાબરકાંઠામાં ડેરીની ભરતી હતી અને તેના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને એની સુસાઇડ નોટમાં લખીને ગયા હતા કે મેં આટલા પૈસા આપ્યા છે. ટોટલ 95 લાખનો વ્યવહાર જે જગ્યાએ કર્યો ને બધો જ વ્યવહાર લખેલો હતો. આજના દિવસે એવા લેભાગુ તત્વો છે જ કે જે લૂંટી જાય. આજના દિવસે અત્યારે કહી શકાય કે મરણ નોટ ઉપર રીબડામાં જે ઘટના બની તો એમાં ફરિયાદ લખાઈ ગઈ. આજથી 1.5 વર્ષ પહેલાં જે જગ્યા એટલે કે સાબરકાંઠાની અંદર જે ભાઈ હતા ઋષિકેશભાઈ પટેલ, એ ઋષિકેશભાઈ પટેલની ફરિયાદ આજ દિન સુધી નથી લખાણી. એટલે આવા કહી શકાય કે લોભિયા હોય ત્યાં ધુતારા ભીખે ન મરી, વાત 100% સાચી. પણ હજુ હું તમને ઊંડાણમાં જાઉં કે તમે જે વાત કરી વાત ઉપર મારે જવું છે કે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ખાલી ખોટા લોભ લાલચ આપવામાં આવે કે ભાઈ નોકરી માટે લગાડી દઈશ, કામ થઈ જાય એવી જગ્યાની વાત કરીએ. કામ થઈ જાય એવી જગ્યાએ કમસે કમ આ વિડીયો જોઈ 2-5 પૈસાનો ફાયદો થાય. હા, કામ થઈ જાય એવી પણ જગ્યાઓ છે. ધારો કે અત્યારે મેં હમણાં હું એક કિસ્સાને ઉજાગર કરી રહ્યો હતો. રેલવે પોલીસની ભરતીની વાત હતી આખી કે ભાઈ તમને અહીંયા નોકરી લગાડી દો. બનાસકાંઠામાંથી એ વાત આવી હતી મને, એટલે બનાસકાંઠાના એક વિસ્તારમાંથી હું ગામડામાંથી જ્યારે વાત મારી પાસે આવી ત્યારે હું એની પાછળ હતો. તો એમાં એને એવું થયું હતું કે 5 લોકોને લગાડ્યા હતા અને જે પૈસા લીધા હતા એ 42 લોકો પાસેથી પૈસા લીધા હતા. હવે 5 લોકો મહેનતથી લઈ ગયા કે 5 લોકો જે લઈ ગયા એ ખરેખર આ ભાઈના કેવાથી લઈ ગયા એ એમ નક્કી નહોતા કરી શક્યા. એટલે આ વાતની જાણ અમે બનાસકાંઠા પોલીસને કરી કે કારણ કે પહેલું માધ્યમ તો પોલીસ જ આવે. બનાસકાંઠા પોલીસને વાત કરી કે 100 જગ્યાએ ભાઈ આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ અમારી પાસે પૈસા માગી રહ્યા છે અને પૈસા અમે 1 લાખ રૂપિયા એડવાન્સમાં આપેલો છે અને હવે એવું કહે છે કે અમે તમને નોકરી અપાવીશું, પણ હજી સુધી અમને નોકરી અપાવી નથી. અમારી સાથે ઠગાઈ થઈ એવું લાગી રહ્યું છે, પણ એને ફલાણા 5 જગ્યાએ નોકરી અપાવી છે એ અમારી પાસે પુરાવો છે. કારણ કે 100 જગ્યાની ચેટ હતી, 100 જગ્યાની સાથે જે વ્યક્તિઓ લઈ ગયા હતા એની ઓડિયો રેકોર્ડિંગ હતી, આ બધું ઓડિયો રેકોર્ડિંગ ફાઇલ બધું હતું. છતાં પણ બનાસકાંઠાની પોલીસે શું કર્યું ખબર? જે લોકો ફરિયાદ કરવા ગયા હતા ને એને પ્રેશરાઇઝ કર્યા કે આમાં તો તમારે કોર્ટમાં જવું પડશે ને આમાં તો તમારી ઉપર પણ ફરિયાદ થઈ શકે ને. છેલ્લે એની પાસેથી ને પૈસા લીધા 2 લાખ રૂપિયા જે ફરિયાદ કરવા ગયા હતા. આ તો એક આખી ઇકોનોમી, પેરેલલ ઇકોનોમી ચાલે છે. બહુ સરસ મજાની વાત કરી હતી પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કે પેરેલલ આ જે છે ને એક ઇલીગલ ઇકોનોમી રાજ્યમાં ચાલે. એમાં શું તો બધા કમાય ને. એક તો નોકરી માટે આપણે પૈસા ચૂકવીએ, પછી તોડ થાય તો પોલીસ થોડો ઘણો તોડ કરે, પછી એમાંથી બચે થોડો ધારાસભ્ય લઈ લે, થોડું ઘણું ઘટે સાંસદ છે, સરકાર છે, પાર્ટી, બધું તો સિસ્ટમનો એક હિસ્સો છે. પણ એમની બધી જગ્યાએ કોઈ આપણે નિષ્પક્ષતાની કોની વાત કરીએ? આજે મને કંઈક દુઃખ થયું તો હું પોલીસ પાસે જાઉં, આજે મને કંઈક દુઃખ થયું હું પત્રકાર પાસે જાઉં. મને એવું ભરોસો હોય કે ભાઈ મારું પોલીસ કે ભાઈ મારો પત્રકાર કે ભાઈ આ જે સંસ્થા છે કવર લઈને જવાના ને, કવર લઈને જઈશું તો કામ નથી થતા ને. કવર લઈને જવાના. આજે હું તમને હજી એક કિસ્સો યાદ કરાવું કે ઉર્જા વિભાગ કૌભાંડની અંદર જે તે જગ્યાએ અમારી પાસે માહિતી આવી સાબરકાંઠામાંથી આ જગ્યાએથી ખોટું થઈ રહ્યું છે, એક અરવલ્લીમાંથી માહિતી આવી હતી
હું અરવલ્લીની વાત કરું છું. અરવલ્લીમાંથી મારી પાસે ઓન રેકોર્ડ પુરાવો છે. એટલા માટે અરવલ્લીની અંદર માહિતી આવી કે ભાઈ અમારા ગામ છે ચોઈલા ને જીતપુર ને એ બાજુનું ગામનું, તો ત્યાંથી એક માહિતી આવી કે ભાઈ અમારા ભાઈ પાસેથી પૈસા લઈને નોકરી પર લઈ ગયા છે. એટલે એ માહિતીના આધારે મેં ત્યાંના પોલીસને માહિતી આપી કે ભાઈ આ જગ્યાએ ભાઈ આ રીતે ખોટી નોકરી લાગી જાય યુજીવીસીએલમાં ગોઠવણ કરો યુજીવીસીએલમાં ડીજીવીસીએલમાં ખોટી રીતે લાગેલા છે, તમે કમસે કમ એને બહાર કાઢો. જે તે સમયની ફરિયાદ નહોતી લખાણી. પણ અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના લોકલ પત્રકાર જે સ્ટ્રિંગર હતા, મારે એ મીડિયા સંસ્થાનું નામ નથી આપવું, પણ એ ત્યાંના લોકલ સ્ટ્રિંગર હતા. પછી એને ઘણી બધી ખબર હતી આ વાતની કે ભાઈ આ પ્રકારે કહી શકાય કે ઉર્જા વિભાગની ભરતી અંદર નેક્સેસ ચાલે છે, કૌભાંડ ચાલે છે. તો એને મારી પાસેથી નામ મેળવા કે બીજા કોઈના નામ હોય તો મને આપો. એટલે મેં કીધું હા બીજા બધા આવી બધી મને વાત મળી છે, હું એને ક્રોસ ચેક નથી કરી શકો, પણ આટલા નામ છે. પછી જ્યારે મને ખબર પડી ને કે ભાઈ એ સ્ટ્રિંગરે તે બધાની ઘરે જઈ અને બધાની પાસેથી 2-3 લાખ 2-3 જેવી જેની તેવડ કે ભાઈ કાલ સવારે જો ભાઈ તારું નામ આવી જશે, યુવરાજસિંહભાઈ તારું નામ છે અને કાલ સવારે હું તને આ પ્રશ્ન પૂછીશ, આમ પૂછીશ, એ બધી જગ્યાથી પહેલાં ઉઘરાણા કરી લીધા. એટલે આવું થયું છે. અમને એમાં ખોટું શું છે? એ તો કોકના ઘરની છત ભરાણી ને બિચારાને ખબર પડી કે અહીંયા ખોટું છે તોડ, કારણ કે આમાં લડીને શું ઉખાડી શું લીધું? તમે આટલું લડ્યા તો એમાં શું થયું? હવે એ જે ભરતી હતી કોમ્પ્યુટરમાં ક્યાંક ઘાલમેલ કરીને જે ભરતી થઈ, તો શું કરી શું લીધું? નાગરિકો થાકે આમાં ગયા છે. એટલે બધા જ મારી જેમ દવા શોધવાની જગ્યાએ હવે સાથે કેમ રહેવું એ શોધે છે. પણ એમાં એવું છે જો કશું જ કાંઈ નથી તો કશું, તમને એટલું તો કહી દઉં કે 82 જણા તો ઘર ભેગા થઈ ગયા છે. હા, હું પૂરેપૂરું સડો બહાર નથી કાઢી શક્યો, હું સ્વેચ્છાએ સ્વીકારું છું, સ્વભાવ મારો છે સ્વીકારવાનું સ્વીકારું છું. પણ 82 જોડોને 82 લોકોને સસ્પેન્ડ નહીં ટર્મિનેટ કરી દીધા છે. આ જ ઉર્જા વિભાગની ભરતીમાં સુરત સીપી પાસે ફરિયાદ થઈ અને કાંડ કરવાવાળાનું શું થયું? કાંડ કરવાવાળા બહાર છે. જે લોકો કાંડ કરતા હતા, જેની આની પાછળ આખું નેક્સેસ ચલાવતા હતા, જે મૂળ કૌભાંડીઓ હતા, જેને આખી સિસ્ટમ જે કોમ્પ્યુટરાઇઝ હતી સિસ્ટમ એને આખી હાઇજેક કરીને આખા બોમ્બેથી પેપર લખાતા હતા, એ લોકોને કાંઈ નથી. કેમ તો ઓલા કમાઈ ગયા 85 ના પૈસા ગયા, નોકરી ના મળી, જુદું. તમે પાપ ના કર્યું? પણ હવે જે લોકો કહી શકાય કે પૈસા માગવા જોઈએ, જેની કોની પાસે માગવા જોઈએ કે જે એજન્ટો હતા એ એજન્ટો પાસે પૈસા માગવો જોઈએ કે ભાઈ મને નોકરીમાંથી કાઢી મૂકો છો તારા કારણે, તો એ એજન્ટો પાસેથી પૈસા માગવા જોઈએ. પણ એ એજન્ટો પાસેથી પૈસા નથી માગતા, કારણ કે હવે એને એવું લાગી રહ્યું છે કે ભાઈ મારી બદનામી થઈ રહે. જ્યારે દેતા હોય ત્યારે નથી લાગતું કે મારી બદનામી થશે, પણ જ્યારે લેવાના થઈ જાય તો જ્યારે છાપે નામ ચડવાનું વારો આવે ત્યારે એમ કહે છે ભાઈ છાપે નામ ન ચડે, હાલો બીજા 50,000 હું આપું કે બીજો ₹1,00,000 હું આપું. એટલે એ છાપે નામ ન ચડે એના માટે એ લોકો પૈસા દેવા થઈ જાય. ખરેખર એને ત્યારે તકેદારી કે સાવચેતી રાખી હોત તો નહીં. તો એ તમારા આ શબ્દ ઉપરથી મને વધુ એક સવાલ બીજી રીતે, આ જ સવાલને બીજી રીતે પૂછું કે કોઈને પૈસા આપતા પહેલા માનો કે થાય છે અને તમે જ પકડાવ્યા છે, એટલે એવું તો નથી કે રાજ્યમાં ક્યાંય ભરતી કૌભાંડ નથી થતા. તમે જ ભૂતપૂર્વ કેટલા બધા ભરતીઓવાળાને પાછા કાઢીને ભાવનગરથી પકડાવ્યા હતા, એટલે થાય છે, પાકું થાય છે. પણ માનો કે કોઈ વહીવટ કરે છે તો શું ચકાસણી કેવી રીતે થાય, કેવી રીતે વધુ નતું, ભલે તમે એજન્સીનું કે કોઈ વ્યક્તિનું નામ નથી આપતા, તો શું તપાસ કરીએ તો ખબર પડે કે આ ફાઇનલ સેટલમેન્ટ વાળો છે કે ચીટર છે? સૌપ્રથમ જે ટોપ મેરિટમાં આવતા હોય એ તમામ ટોપ મેરિટના વ્યક્તિઓની હું તો માનું છું કે કાં તો સરખી રીતે ક્રોસ વેરિફિકેશન થવું જોઈએ. બીજું કે ના એમનું નહીં, હવે એ તો છોડી દો, એ રામાયણ તો મેં બંધ કરી દીધી ક્યારની. હું તો ખાલી એવું કહેવા માંગુ છું કે માનો કે કોઈ માણસે એના દીકરાને નોકરીએ ચડાવવા માટે સેટિંગ કરવું છે, તો શું ખરાઈ કરવી જોઈએ આ દલાલો પાસેથી? કારણ કે આમાં ચીટર ના આવી જાય અને એકચ્યુઅલ બરાબર કે ભાઈ માનો કે જે કોઈ પણ ભરતી છે એનો એકચ્યુઅલ એજન્ટ જ છે, વિશ્વસનીય, જેમ કહેવાય ને કે શાખ ધરાવતો માણસ. આવી સલાહ તો ન દઈ શકે, પણ સલાહ દેવાનું નથી કે જે નગ્ન સત્ય છે એ વાત. અને આપણી સલાહથી કંઈ થતું હોય તો મુખ્યમંત્રીએ પહેલા રાજીનામું દેવું જોઈએ, ગૃહ રાજ્યમંત્રીએ દેવું જોઈએ, ઉર્જા વિભાગમાં ગયો તો ત્યાંના મંત્રીઓએ દેવા જોઈએ, અધિકારીઓને જેલમાં નાખવો જોઈએ. આપણા કહેવાથી કંઈ સેટિંગ થઈ જાય? આ તો આપણે તો ખાલી કહીએ છીએ કે ખરાઈ કેમ કરાય. ખરાઈમાં જો જોવા જઈએ તો પહેલા તો એ પાસાઓનો ધ્યાનમાં રાખવા પડે કે ભૂતકાળમાં ખરેખર એને કોઈ લોકોને લગાડેલા છે કે નહીં. બીજું કે લગાડેલા હોય તો ખરેખર કેવું પડે કે તમારા જેને લગાડેલા છે નામ નંબર આપો, પછી એની જેને લાગ્યો છે એની સાથે પણ આપણે ક્રોસ વેરીફાઈ કરવું જોઈએ. અને થઈ શકે છે, સાવ ઇઝી છે. તમને એવું લાગતું હોય કે આવું ક્રોસ વેરીફાઈ કોઈ સામેથી ચાલી થોડો કે મેં ચોરી કરી છે, એટલે આપણે જ ખાલી એટલું જ તું ફલાણા ભાઈને ઓળખસ તો કે હા, એટલે વાત થઈ ગઈ પૂરી, એટલે ઓળખતું હોય. એટલે આવી વાતથી નહીં ક્રોસ વેરીફાઈ થઈ જાય, કારણ કે હું કરું જ છું. કારણ કે હું કોઈ જગ્યાએ ખોટાને પકડવા જતો હોય એટલે મારે ઘણા બધા પાસાઓ છે, ઘણા બધા દ્રષ્ટિકોણ છે, એના માધ્યમથી હું કરતો હોય તો પહેલાં તો એ ધ્યાન રાખવું પડે કે ખરેખર જેને આપણે પૈસા દઈ રહ્યા તમે ભાવનગરમાં જે કામ કર્યું એનાથી રાજ્ય સરકારની ચડ્ડી પણ નહોતી બચી. હા, એના કારણે જે ઉઘાડા પાડ્યા તમે ડમીકાંડમાં આજના દિવસે પણ એવા ઘણા બધા લોકો છે. પણ હું તમને હજી નામ દઉં ને કે ભાઈ હજી તમને 78 જણા છે આની અંદર, સોરી 82 જણા સસ્પેન્ડ થયા ઉર્જા વિભાગમાં. હજી તો 300 જણા છે જે સસ્પેન્ડ ને સોરી ટર્મિનેટ થવાના બાકી છે. હજી તો લોકો નોકરી કરે જ છે.
એ આવ્યા ક્યાંથી? હવે એ આવ્યા આમાં વિસ્તારવાદ, પછી પરિવારવાદ, ઓળખાણવાદ અને સમાજવાદ બહુ મોટા પાયે ચાલે છે. બે વસ્તુ ધ્યાનમાં રાખજો. તમારી પાસે સમાજવાદ અને બીજો છે વિસ્તારવાદ. આ બે વસ્તુ બહુ મોટી જરૂરિયાત છે. ધારો કે તમે ગોંડલના છો, માની લે કે તમે રાજકોટના છો, ગોંડલનું બપોરે હતું, બીજા ગામનું નામ બોલે તો તમારું સેટિંગ નહીં થાય. હા, તો તમારું સેટિંગ નહીં થાય. તમે જો એ વિસ્તારના છો ને તો તમારું સેટિંગ થશે જ નહીં, કોઈ સંજોગોમાં નહીં થાય. તમે ભાવનગરના છો, સૌરાષ્ટ્રમાંથી, તો તમારું સેટિંગ થશે. આ વિસ્તાર એ બહુ મહત્વનો છે. તમે અરવલ્લીના છો, બાયડના છો, અથવા કહી શકાય કે સાબરકાંઠાના છો, કે પછી બનાસકાંઠા સાઈડના છો, કે પછી મહીસાગરના છો, તો તમારું સેટિંગ થશે. આ વિસ્તારવાદ એ ચાલે છે. પછી અમુક કોમ્યુનિટીવાદ, જે મેં કીધું ને સમાજવાદ, એ સમાજના જ હોય તો જ તમારું થાય, નકર થાય નહીં. અને એ સમાજના તમારે ઓળખીતા એ મંત્રી લેવલ સુધી હોવા જોઈએ, બીજી ત્રીજી રીતે ઓળખાણ હોય. એનું કારણ શું? આ તો ડિસ્ક્રિમિનેશન કહેવાય ને, વહીવટ કરવો અને ડિસ્ક્રિમિનેશનનું ભોગવી બનવાનું. મેં આવું ભૂતકાળમાં જુનિયર ક્લર્કની ભરતીની અંદર જ્યારે કૌભાંડ થવાનું હતું, ત્યારે એક ભાઈને જ્યારે મેં પ્લાન્ટ કરવાના જ્યારે વિચાર્યા કે આપણે આ વ્યક્તિને પ્લાન્ટ કરીને આપણે અહીંયાથી આખું કૌભાંડ બહાર લાવીએ, જ્યારે એ વ્યક્તિએ પોતાની ઓળખાણ આપી કે ભાઈ હું તો આ સમાજમાંથી આવું છું, મારે સમાજનું નામ નથી દેવું કારણ કે સૌથી મોટી બહુમતી ધરાવતો સમાજ અત્યારે ગુજરાતનો છે, તો એ સમાજમાંથી આવું છું, તો કે ભાઈ તમારું નહીં થાય. તરત જ આ વાત સામે આવી કે ભાઈ અમે તો આટલા લોકોનું જ કરીએ છીએ અને આ હશે તો જ અમે કરીશું. આવું થાય છે. પણ તો રાજ્ય સરકાર એક ટેન્ડર સિસ્ટમ ના કરી શકે કે દરબારુ માટે આટલું પેકેજ, ભરવાડ માટે આટલું, આહિર માટે આટલું, પટેલ માટે આટલું, બ્રાહ્મણ માટે આટલું છે. એટલે વહીવટનું એક પેકેજ બહાર, મારી વાત સાંભળો, માનો કે 100 ભરતી PSI ની કરવી, અથવા તો 100 ભરતી માનો કે GPSC એ કોઈ SO ની કરવી છે, તો એવું કરે કે ભાઈ 100 માંથી 30 પૈસાની ભરતી કરીએ, 70ની જનરલ ભરતી કરીએ. એટલે બિચારા જેની પાસે પૈસા સીધા લાઈનમાં અહીંયા ઉભા રહે. ઓલું તો મહેનત કરે, પછી ઘરે ખોટા ગાંધીનગર અમદાવાદ ભણવા આવે, ત્યાં કોચિંગવાળાને કમાવડાવે, એ કમાઈ લે, પછી પાછું અહીંયા તો છેલ્લે પૈસા અને બે વાર ખર્ચો, એના કરતાં તો નક્કી જ હોય તો કેમ વ્યવસ્થિત આયોજન થાય. સમજો છે ને, ટેન્ડર સિસ્ટમ ખરેખર પાડવી જોઈએ બહાર, એમાં ના નથી પડતો. હું સહમત છું કે ટેન્ડર બહાર પાડે ને તો બધાને ફાયદો, વિદ્યાર્થીને ફાયદો, પછી જે તે સંસ્થા છે, જે તે ઓર્ગેનાઇઝેશન ભરતીઓ કરવામાં એને ફાયદો, સરકારને ફાયદો, સરકારની તિજોરીમાં પૈસા આવે, બીજો ભ્રષ્ટાચાર બંધ, ભ્રષ્ટાચાર બંધ. તો પેલા કેવું વહીવટ કરીને પકડાઈ જાય એટલે પોલીસને ત્યાં જવાનું, પાછા પોલીસ શું કરે એ નક્કી નહીં. એમાંથી માંડ છૂટે બીજા પત્રકાર આવે તો એ શું કરે એનું નક્કી નહીં. એટલે ફિક્સ એક આખી, હા, એક આખું સેન્ટ્રલાઇઝ કરવું છે, પણ થતું નથી. ખરેખર આ બધું કરવા માંગીએ છીએ, પણ એમાંય મેં તમને કીધું ને કે વિસ્તારવાદ, જાતિવાદ, કોમવાદ, એની સાથે સાથે ઓળખાણવાદ, પરિવારવાદ, આ બધું જ કામ લાગતું હોય અને એ ટેન્ડરમાં થઈ ન શકે. એટલે આ ટેન્ડર સિસ્ટમ કદાચ એટલે નહીં લાવતા હોય. ના ના, એ તો OBC ને કન્સેશન મળે, SC ST ને કન્સેશન મળે, જનરલનું કન્સેશન નહીં, એવી રીતે રાખો ને મહિલાઓને આટલું કન્સેશન. કદાચ કરે તો હું તો કહું સારું. તમતાર તો ઝડપથી આ બધી ભરતીઓમાં જે અત્યારે અમારા ગાંધીનગરમાં કે કહી શકાય કે અલગ અલગ જે વિસ્તારો છે, ત્યાં વિસ્તારોની અંદર જે આ ઉમેદવારો અત્યારે ફીફા ખાંડે, એટલે કહી શકાય કે લાઇબ્રેરીની અંદર જઈ અને પોતાની આખું ફોડે છે, એ આખું ફોડવાનું એના માતા પિતા તનતોડ મહેનત કરીને પૈસા મોકલે છે, એ મોકલવાનું બંધ કરે, જેથી ખબર પડી જાય ટેન્ડર 15 લાખ, તો ભાઈ એક વીઘો વેચવાનો હતો તો ભાઈ 5 વર્ષ મહેનત કરું એટલે મારા 15 લાખ રૂપિયા આ જગ્યાથી ભેગા થાય. તો 5 વર્ષ મહેનત કરીને વ્યક્તિ અહીંયા સેટ તો થઈ જાય, એ ફિક્સ તો ખબર પડી જાય, પણ એવું થતું નથી. લીગલ હોય તો નાની મોટી લોન મળે, જેમ એજ્યુકેશન લોન મળે. કદાચ આપણો આજે સંવાદ છે ને, મને એવું લાગી રહ્યું છે, બહુ આપણે નોર્મલ ટોકમાં વાત કરીએ, પણ ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે બહુ નકારાત્મક આપણે વાત કરી રહ્યા છીએ. પણ આ વાસ્તવિક વાત છે. નકારાત્મકમાં જરાય કોઈને લાગતું હોય તો એનો મતલબ એવો છે કે માણસ એટલો સકારાત્મક છે કે એમને કોઈ પણ વ્યક્તિ નગ્ન ઊભો હોય તો પણ કપડાં પહેરેલો દેખાય, બની શકે. એટલે આમાં હું જે બહુ ખુલ્લા શબ્દોમાં એટલા માટે વાસ્તવિકતા છે. આપણે રાજ્યની અંદર તમે જ કીધું કે કેટલા પેપર લીક થયા? 34 પેપર લીક થયા છે. 34 પેપર લીકની તમને ખબર છે? હજી બીજા કે આપણે રામ જાણે કેટલા થયા? 100%. બરાબર. હવે 34 પેપર લીકેજ, પછી હાઈકોર્ટની પિટિશનો, પછી CBRT ને ફલાણા ઢીકડા પૂછડા, આપણે જેટલી પ્રકારના થતા તેટલા છબરડા જોઈ લીધા છે. બરાબર. ક્યારેક વહેલું પેપર ને મોડું પેપર ને CCTV ઉપર કપડા નાખો, ઓલા સાહેબ લાવો તો કે હવે તો આ બોર્ડનું કે કલ્યાણ કરી દીધું, ઓલા બેન આવ્યો તો કે આ બોર્ડ જેવું તો બોર્ડ નહીં રહે, વળી એમાં પાછા નવા કલ્યાણ કાઢવાના. તો આ બધી કૌભાંડોની અલગ અલગ નવી નવી મોડસ ઓપરેન્ડીઓ દરેક વખતે આવે છે. દરેક વખતે મેં જોયું છે કે સિસ્ટમ બદલાય એટલે કૌભાંડોની મોડસ ઓપરેન્ડી બદલાઈ જતી હોય છે. તમે જે રીતે વાત કરીને તો પહેલાં એવું હતું કે પરીક્ષામાં કહી શકાય કે જિલ્લા વાઇઝ ભરતીઓ થતી, જિલ્લા શિક્ષણ સમિતિઓ ભરતી કરતી હતી. પછી એમાં કૌભાંડો બહાર આવવા લાગ્યા કે ભાઈ આમાં તો ફેવરિઝમ ચાલે છે, પોતાના ઓળખીતાને લઈ લે છે અને પોતાના ઓળખીતાના માર્ક વધારી દે છે ને એવું બધું કરતા હતા. ત્યાર પછી સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં એવું હોય કે ગુજરાતની સેન્ટ્રલાઇઝ વાત કરું છું કે પછી ભરતી બોર્ડ અલગ અલગ બન્યા, પંચાયત સેવા પસંદગી મળે, ગૌણ સેવા અને પછી GPRB ને GPSC ને એવા બોર્ડ બનાવ્યા ને એના માટેના. તો એની અંદર અલગ અલગ સિસ્ટમ આવી.
છેલ્લી સિસ્ટમ જે આવી તો એમાં CBRT આવી. એટલે આ તો કેન્દ્રીકરણ કરવાનું છે. કેન્દ્રીકરણ. ધંધો ટૂંકમાં બધા અલગ અલગ જગ્યાએથી બ્રાન્ચો ખોલીને નહીં, એક જગ્યાએ જ માલ છે. મેં આપણે માનો કે કોઈ મેકડોનલ્ડ્સની આઈટમ ખાઈએ તો એનું પ્રોડક્શન એક જ જગ્યાએ થતું હોય. આખા ગુજરાતના જેટલા સ્ટોર હોય કે આખા ઇન્ડિયાના સ્ટોરમાં બધે એક જ જગ્યાએથી પેલું વડાપાઉં કે જે કે એનું મળતું હોય પ્રોડક્ટ. એમાં ફ્રેન્ચાઇઝી મોડલની વાત કરો છો ને, આ ફ્રેન્ચાઇઝી મોડલ નથી, તકલીફ ત્યાં છે. આ છે ને એ એજન્સી મોડલ છે. ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં વાંધો ક્યાં પડે? ફ્રેન્ચાઇઝી મોડલ હોત ને તો હજી હું એક્સેપ્ટ કરવા તૈયાર છું, પણ ફ્રેન્ચાઇઝી મોડલ નથી. આ છે ને એજન્સી મોડલ છે. હવે કેવું એજન્સી મોડલ છે ખબર છે? હું તમને એક ઉદાહરણ સાથે કહું કે ગૌણ સેવાની અંદર કોઈ ભરતી બહાર પાડવાની છે, માની લો કે રેવન્યુ તલાટી બહાર પાડવાની છે, એટલે પહેલાં તો રેવન્યુ તલાટી ભરતી બહાર પડવાની, તો પહેલાં ગૌણ સેવાને કહેવાનું હોય. તો ગૌણ સેવા શું કરશે? ફોર્મ ફિલઅપ કરવા માટે કોને કામ આપશે? એજન્સીને. કોને? તો કે ઓજસ. ઓજસ નામની એજન્સી આવશે કે પછી એને સ્ક્રુટિની કરશે કે ભાઈ કેટલા ફોર્મ માન્ય રહેશે, કેટલા ફોર્મ માન્ય નહીં રહે, તો એના માટે એજન્સી કામ કરે. હવે પછી એજન્સીના માધ્યમથી હું આગળ વધું કે ભાઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તો પ્રશ્નપત્ર સેટ કરવાનું છે, તો એ એજન્સીને કામ આપવામાં આવે છે કે ભાઈ એજન્સી છે, ધારો કે હોમ એન્ટરપ્રાઇઝ કરીને એજન્સી હોય, એ એને કામ આપવામાં આવે કે ભાઈ તારે પ્રશ્નપત્ર સેટ કરવાનું છે. એટલે એ પ્રશ્નપત્ર સેટ કરવા માટે એજન્સી, પ્રશ્નપત્ર સેટ થઈ જાય પછી હવે પ્રશ્નપત્ર કન્ડક્ટ કરવાનું લેવાનું છે, તો એના માટે જે તે સ્કૂલોને કામ સોંપવામાં આવે એમાંય પણ એક એજન્સી કામ કરે. ડિસ્ટ્રીબ્યુશન માટે એજન્સી કે પરીક્ષાનું પ્રશ્નપત્ર ગાંધીનગરથી છેવાડાના વિસ્તાર સુધી જાય કઈ રીતે, તો કે ભાઈ 100 એજન્સીને કોન્ટ્રાક્ટ આપો, એ એજન્સીથી જ કામ થાય. એટલે પરીક્ષાનું પ્રશ્નપત્ર કાઢવા માટે એજન્સી, પહોંચાડવા માટે એજન્સી, પ્રશ્નપત્ર આવી જાય પછી એને OMR સિસ્ટમ હોય તો OMR સિસ્ટમની ચેકિંગ કરવા માટે એજન્સીને કામ સોંપે. જેમ અત્યારે આપણે અમદાવાદમાં બેઠા છીએ એટલે બાજુમાં કહી દો સૂર્ય ઓફસેટ જેવી એજન્સી હોય કે બીજી ત્રીજી એજન્સી હોય, એવી એજન્સીઓને કામ સોંપે તમારે OMR મને ચેક કરીને આપવાની. એટલે OMR ચેક કરવા માટે એજન્સી. પછી રિઝલ્ટ આવ્યું તો કે રિઝલ્ટ બનાવવા માટે એજન્સી. બધી જ જગ્યાએ એજન્સીનું કામ થઈ ગયું છે. પેપર ચેક કે પછી ગમે એ કરવું હોય ને, ધારો કે અત્યારે કોઈ વાંધા અરજી આપે તો વાંધા અરજી માટે એજન્સીને સોંપવાના કે ફલાણા ભાઈ પેપર કાઢ્યું તો એને મોકલો. આ અત્યારે ફોરેસ્ટમાં કે કહી શકાય કે CCની અંદર ભરતીઓમાં જે અત્યારે કોર્ટમાં છે મુદ્દા, એ મુદ્દા શા માટે કોર્ટમાં છે? ગૌણ સેવાએ પ્રશ્નપત્ર કાઢ્યું હોય તો ગૌણ સેવા પ્રશ્નપત્ર સુધારી શકે ને, તો ગૌણ સેવા પ્રશ્નપત્ર સુધાર્યું નહીં, એને કીધું TCS સુધારે. નહીં એટલે એ તમે કીધું કે આ શું કામ હાઈકોર્ટમાં પડ્યા છે? એટલા માટે પડ્યા છે કે વિદેશી પક્ષીઓ વસ્ત્રાપુરના તળાવમાં આવતા હતા. આટલો હાસ્યાસ્પદ સવાલને લઈ અને જો પૂછવામાં આવે તો એના ચેરમેનને કેવી રીતે ગધેડો ન કહેવો જોઈએ એની કમેન્ટ કરજો તમે. હા, હવે ચેરમેનના હાથમાં સત્તા કઈ? ચેરમેનને એમ કે ભાઈ 100 એજન્સીમાં કામ આપ્યું છે એટલે કોર્ટમાં એને બોલાવવામાં આવે કે ભાઈ એજન્સી આવી TCS, તો કે TCSને બોલાવવામાં આવી. TCSને જાહેરમાં ઠપકો આપવામાં આવ્યો કે ભાઈ તમે આટલા કેટલા પૈસા લીધા? કે 30 કરોડ રૂપિયા. તો કે 30 કરોડ રૂપિયા તમે શેના લીધા? તમે 556 પ્રશ્નોમાં તો ભૂલ કરી છે. 556 પ્રશ્નો હતા કે જેમાં સ્વીકાર્ય ભૂલ હતી, જેમાં TCSએ કીધું કે આટલા પ્રશ્નો અમે રદ કર્યા છે. જે 48 શિફ્ટની અંદર 42 શિફ્ટની અંદર પેપર લેવામાં આવ્યું એમાં 556 પ્રશ્ન TCSએ સ્વીકારેલું કે અમે રદ કર્યા છે. હવે ગધેડો પૈસા ચૂકવવા રગવાયા થયા. હા, હવે પાછા પૈસા ચૂકવવા માટે આપણે રગવાય. અને પૈસા ક્યાંથી આવ્યા? તો કે તમારા મારા ઉમેદવાર પાસેથી 100 રૂપિયા 500 રૂપિયા ફી લીધેલી છે. સરકારને આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ ટેક્સના પૈસામાંથી આ બધી ફી જાય છે. એટલે આપણા જ ફીનું પૈસાનું વળતર કે આપણા જ ટેક્સનું વળતર એ આપણને નથી મળતું. એ કોણ લઈ જાય છે? બહારની મોટી જે એજન્સીઓ છે, તો કહી શકાય TCS એવી કંપનીઓ છે. હવે એ કંપનીઓના વાકે અત્યારે ઉમેદવારો પીસાઈ રહ્યા છે. અત્યારે ફોરેસ્ટ ભરતી ટલ્લે ચડેલી છે, CC ભરતી ટલ્લે ચડેલી છે. ઉમેદવારો અત્યારે આ કોર્ટ કેસ કરવામાં 20-20 લાખ રૂપિયા નાખ્યા છે. પર્સનલી એક વ્યક્તિએ 2-3 હજાર ભેગા કરી અને પછી કોર્ટમાં ગયા છે. કેમ? કારણ કે પ્રશ્નોની અંદર ભૂલ છે, તમે સુધારીને આપો. હવે એની ભૂલ સુધારવા માટે બિચારા ઉમેદવારો માટે છે, કારણ કે જે કહેવાતા એક્સપર્ટ છે એ એક્સપર્ટની ભૂલ, એ તજજ્ઞોની ભૂલ એ બિચારા ઉમેદવારો સુધારે છે. એટલે આવું થાય છે. CBRT હોય કે XYZ, મેં તમને કીધું એમ કે અત્યારે ઉર્જા વિભાગની અંદર પણ આવી જ હતી મોડસ ઓપરેન્ડી કે આખે આખું પેપર તમારે ખાલી કોમ્પ્યુટરની સામે બેસવાનું, આખે આખું પેપર બહારથી ફિલઅપ થઈ જાય. પહેલાં કહેવાનું કે ઓનલાઈન લાવો, ઓનલાઈન લાવ્યા તો એનાય નુકસાન હતા કે ઓનલાઈન લાવ્યા તો આખે આખું પેપર બહારથી મુંબઈથી બેઠા સોલ્વ થતું હતું અને પછી પ્રશ્નોના જવાબ ત્યાં ફિલઅપ થઈ જતા. લાઈક દેટ ટીમ વ્યુઅર જેવો સોફ્ટવેર અને આખે આખું પેપર ત્યાંથી સોલ્વ થઈ જાય. એટલે આવું થતું હતું. આ બધી જ મોડસ ઓપરેન્ડીઓ એટલા માટે આવી કારણ કે ભરતીઓના કૌભાંડ કરવા માટે અલગ અલગ આ સિસ્ટમ જે છે અપનાવવામાં આવે છે. અત્યારે પણ વર્તમાનમાં આ સિસ્ટમ જે છે
અત્યારે કદાચ સીબીઆઈટીને આપણે અત્યારે કદાચ ઓલું કહીએ છીએ, કાલ સવારે સીબીઆઈટી નહીં રહે, બીજી મોડેસ ઓપરેન્ડી ટૂંકમાં બીજી સિસ્ટમ આવી જશે અને બીજી સિસ્ટમની અંદર છીંડા ગોતી લેવામાં આવશે. કારણ કે અધિકારીઓ તો જાણે જ છે કે કઈ સિસ્ટમ મૂકવાથી આપણને કેટલો ફાયદો થાય. કારણ કે ગુજરાતમાં કોઈ જગ્યાએ નેતાઓનું ફદ્યું પાછું કોઈ દિવસ ચાલતું નથી. નેતાઓને એટલી ખબર પડી જાય કે આપણામાં 5-25ના વહીવટમાંથી આપણને આટલા મળી જવાના છે, એટલે નેતાઓ શાંત બેસી જાય છે અને અધિકારી રાજ એ આવી થઈ જાય છે ગુજરાતની અંદર. અત્યારે હું પેપર ફોડીને જાઉં છું, એક જ અઠવાડિયામાં અમે એક નવી પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર જે વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું, જેને ઉમેદવારી જ નથી નોંધાવી, એ વ્યક્તિનું નામ અને એ વ્યક્તિ હાલના સમયમાં અત્યારે 100 જગ્યાએ નોકરી કરે છે, સરકારી નોકરી કરે છે. જે ઉમેદવાર લાઈન જાણી લ્યો ને, પણ ક્યાંથી થયું હતું? લાઈને જાણું જ છું. અચ્છા, લાઈને જાણું છું. હું જ્યારે આપણે આના પછી જ્યારે વાર્તાલાપ કરીશું ત્યારે હું તમને નામ જોગ કહીશ અધિકારીનું, કે એ અધિકારીએ આ લોકોને લીધા અને એ અધિકારીએ પછી, હવે હું વધારે જરાક પેપર ફોડીને જાઉં તમારી પાસે. આજે તમારે નેશનલ સ્પોર્ટ્સ રમવું હોય તો તમે કઈ ઉંમરે રમી શકો? આજે તમારે કદાચ જવું છે નેશનલમાં રમવા માટે તો કહી શકે કે 18 પછી તમે નેશનલ રમી શકો. કોઈ પણ જગ્યાએ મોટી ઇવેન્ટ હોય, તમારે જવું હોય કદાચ નેશનલ, એટલે કદાચ તમે કહી શકાય કે કોલેજમાં આવો પછી તમે આ બધી નેશનલ સ્પોર્ટ્સ રમી શકો ને, એવું બધું હોય ને કે આપણે પહેલાંથી નીચેથી નક્કી જાય, તાલુકો હોય પછી તાલુકામાં રમીએ, એટલે જિલ્લામાં રમીએ, જિલ્લામાંથી આપણે સ્ટેટમાં આવીએ, સ્ટેટમાંથી આપણે નેશનલમાં જઈને, એવું હોય ને. મેં આ વખતે એવા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કર્યા છે જેની પાસે એવા સ્પોર્ટ્સના સર્ટિફિકેટ છે કબડ્ડીના, અને એ વ્યક્તિ એવું કહે છે કે હું કબડ્ડી રમેલો છું. જે ઇવેન્ટ હોય એ ઇવેન્ટ આફ્ટર 19 યર પછી જ રમી શકાતી હોય એવી ઇવેન્ટમાં, પણ એ વ્યક્તિની એલસી મુજબની ઉંમર જે તે સમયે એની પાસે સર્ટી છે ને, એ ઉંમર એ 12 વર્ષની જ છે, અને છતાંય એ વ્યક્તિ સ્પોર્ટ્સ કોટામાં નોકરી મેળવી લે છે અને પછી અત્યારે નોકરી પણ કરે છે. મેં એવા વ્યક્તિને શોધી લાવ્યો છું. આપણે 12 મગરું પકડી લીધી, બિચારો 19માં રમ્યો. એમાં આ તો ઇન્ટરનેશનલ સ્પોર્ટ ને નેશનલ સ્પોર્ટ રમી લે છે એટલા માટે. ના, મગર પકડી લીધી. વાત કરું, મગર પકડવી તો નદીમાં જઈને પકડી શકાય. આ તો એવી ઇવેન્ટ, અને એક વ્યક્તિ રમે કેટલી જગ્યાએ. મેં એવા વ્યક્તિને ગોત્યા કે એક વ્યક્તિ 10 ઇવેન્ટ રમ્યા છે, 10 જગ્યાએ કબડ્ડી રમે, અને 10 અલગ અલગ. પછી મેં હમણાં જ એક નવું શોધી આવ્યો છું. વિસ્તાર છે મધ્ય ગુજરાતની બાજુનો, અરોલી સાઈડનો, કે જ્યાંથી એક જ હારે સર્ટિફિકેટ નીકળ્યા અને બધા જ સર્ટિફિકેટ બેરા, એટલે કે હિયરિંગની જેને તકલીફ હોય, જેને ફિઝિકલ હેન્ડીકેપ ગણાય, એવા બેરાના સર્ટિફિકેટ, અને બધા જ લોકો બેરાના સર્ટિફિકેટ ઉપર આજના દિવસે નોકરી કરે છે. નોકરી કરે એનો મને વાંધો નથી. આંધળા ચૂંટાયેલા બેઠા હોય તો બેરા હવે નોકરી કરવામાં ખોટું નથી કઈ, ખોટું નથી ને. એટલે પણ જેને હવે હું કહું, જેના ઉપર કોર્ટમાં કેસ થાય, મેડિકલ, કારણ કે હું તમારી પર આરોપ લગાડું કે તમે ચશ્મા પહેરો તમે આંધળા નથી, એટલે હાલો બાપુ ચેકઅપ કરાવી આવી, તમે એવું કહો ને, એટલે હું મેડિકલ બોર્ડ પાસે જાઉં, જેમાં મેડિકલ ઓફિસર હોય ક્લાસ 1, એ એવું કહી દે કે આ આંધળા નથી, આને ખોટા ખાલી દેખાવના ચશ્મા પહેર્યા, તો એ એને તપાઈશું. મેડિકલ બોર્ડે 2 વખત કીધું કે આ ભાઈ બેરા નથી, અને મેડિકલ બોર્ડના નેગેટિવ રિવ્યૂ આવ્યા પછી પણ હાઈકોર્ટે કીધું કે ભાઈ આ વ્યક્તિને દૂર કરો. અને આજના દિવસે સ્ટીલ ટુડે જ્યારે આપણે આ વાર્તાલાપ કરી રહ્યા છીએ ત્યારે એ લોકો આજના દિવસે પણ નોકરી કરે છે ખેડામાં. એના કાન આગળ પિસ્તોલ ફોડાય એટલે ખબર પડી જાય. નહીં, પણ તમે ફોન કરો ને, ટેસ્ટિંગ જ ન કરે. મેં તો ટેસ્ટિંગ કરેલું, મેં ફોન કરીને વાતે કરેલી છે પાછું. મેં એને ફોન કર્યા છે અને 5-10 મિનિટ વાત કરેલી છે, અને એટલે જ કહું છું કે મેં તમે પેપર અત્યારે ફોન નાખ્યું, પણ આવું અમે અઠવાડિયામાં બહાર લાવ્યા છીએ. અઠવાડિયે 10 દિવસની અંદર હું બસ ડોક્યુમેન્ટેશન તમે આ બધું બહાર લાવવામાં ભાવનગર અંદર વયા ગયા. હા, એમાં ના નહીં, એનું કારણ મૂળ સમજાવો દર્શકોને. ડમી કાંડ, એમાં મૂળ જે કાંડ હતું એ હતું ડમી કાંડ, અને ડમી કાંડની અંદર 100 વ્યક્તિઓએ આ ડમી કાંડને ડામવા માટે એક જે અહીંયાના સ્થાનિક લોકો હતા, જે આ બધા ડમી કાંડ સાથે સંકળાયેલા હતા, એને મને પૈસાની ઓફર કરેલી કે ભાઈ આ રીતે પૈસા અમે તમને દઈએ, તમે આ વસ્તુ બહાર ન લાવો. અને એ 2-3 રીતે કહી શકાય કે સીધી અને આડકતરી બંને રીતે કહું છું, એ મળવા પણ આવેલા હતા. હું એ વાતનો સ્વીકાર પણ કરું છું, એ મળ્યા પણ કર છે, એને ઓફર પણ કરી છે, પણ ઓફર કોઈ જગ્યાએ સ્વીકારેલી નથી. અને જે આ ઘટનાક્રમ બન્યો એમાં મેં ડમી કાંડ ઉજાગર કર્યું, અને હું જાણ કરનાર જો કોઈ વ્યક્તિ હોય ને તો વર્તમાન જીપીએસસીના અધ્યક્ષ છે એને હું જાણ કરવા ગયો હતો. મેં હસમુખ પટેલને જાણ કરી હતી,
કારણ કે આપણે પાકસાપ વ્યક્તિ આપણે જેને ગણતા હતા કે જેને ખરેખર ઈમાનદારી ગણતા હતા, હવે નથી ગણતા. એટલે જે ઘટનાક્રમ ઘટ્યો હવે ગણતા હતા તો ગણીએ હવે જ છીએ, ગણીએ જ નહીં. પણ આ વાત એટલા માટે મેં કરી કારણ કે જ્યારે આ પરીક્ષા હતી 8 તારીખે, 8 તારીખ એપ્રિલના રોજ આ કંઈક પરીક્ષા હતી. મેં 5 તારીખે હસમુખભાઈ પાસે ગયો અને મેં ત્યારે કીધું હતું કે તમારી, એટલે કે ત્યારે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હતા, ત્યારે હું જઈને કહ્યું હતું કે તમારી પંચાયત સેવા પસંદગી મંડળની અંદર જે ભરતી થવાની છે એમાં લોકો ડમી તરીકે બેસવાના છે. તો કે શું પુરાવો એમ? એમ પુરાવો તો મારે ન પણ હું તમને એક બાતમીદાર તરીકે કહું, પણ છતાં પણ ત્યારે મેં 8 કોલ લેટર, ડમી કોલ લેટર મેં ત્યારે એને આપી દીધા હતા કે જો આ ડમી લોકો છે અને બેસવાના છે. ત્યારે પણ હું કહી આવ્યો હતો, ત્યારે એ વાતને મેં મજબૂત કરી હતી કે ભાઈ હા થયું છે. પછી બહાર આવી 2 દિવસ પછી મેં રહીને મેં પ્રેસ કોન્ફરન્સ એ કરી હતી કે ભાઈ ડમી કાંડ આ રીતે ચાલે છે, 100 વ્યક્તિ બેસવાના છે, પણ છતાં પણ સરકારે જે ખરેખર ડમી કાંડ ડામવું જોઈએ ને એની જગ્યાએ મને ડામવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આ તોડકાંડ જે છે એ સામે આવ્યો તો છે. તમને પોલીસ પકડી ગઈ, તમારે ન કહ્યું હસમુખભાઈને લઈ આવો ને? મેં તો એને બધું કીધું જ મેં હતું. કીધું હતું, ત્યારે પણ કીધું કીધું હતું. હતું? હા મેં કીધું કોને હતું. કીધું હતું તમે? મેં ત્યારે અમારા ભાવનગરના જે એસપી હતા રવિન્દ્ર પટેલ કરીને, ત્યારે પણ મેં કીધું હતું આ બધી બાબતની જાણ. મેં એવું ખાલી હસમુખ પટેલનું નામ નહીં, મેં ઘણા બધાના નામ દીધા હતા. હું જેને જેને ઓળખતો હતો મેં બધાને કીધું હતું. મેં એવા આઈપીએસ અધિકારી હોય કે આઈએસ અધિકારીને પણ નામ દીધા હતા કે આ સંસ્થાની અંદર જ્યારે ખોટું થતું હતું, એટલે કહી શકે આ સિસ્ટમની અંદર જ્યારે ખોટું થતું હતું ત્યારે એની જાણ મેં આ લોકોને કરેલી છે. અને બીજું કે મેં પ્રેસ કોન્ફરન્સમાં કરેલી છે, મેં ઓફ ધ કેમેરા, ઓફ ધ રેકોર્ડ એને હું મળેલો છું. મેં ત્યારે કીધું હતું તમે એ રેકોર્ડમાં જશો મારું નામ હશે ને, બીજું કે એને જેને પૂછી લો કે યુવરાજસિંહ મળવા આવ્યા હતા કે નહીં. જેની ભરતી હતી ને ત્યારે હું કહેવા ગયો હતો કે ભાઈ આ જગ્યા લોકો ખોટું કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડમીકાંડથી જે લોકો લાગ્યા છે એની જાણ પણ મેં કરી છે. ભલે એ વસ્તુ સામે નથી આવી અથવા તો કોઈ સામે લાવવા માગતું નથી, કારણ કે એની બદનામી અહીંયા, કારણ કે મોટા ગજાના નેતા છે, કોઈ ગૃહમંત્રી છે અને ત્યાંથી જ આપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આવે છે, એને બદનામી થવા નથી દેવી, એટલે એ વસ્તુ સામે નથી લાવતા. બાકી ઘણું બધું જગ્યાએ હું ઘણા બધા લોકોને કહ્યું છું કે આ જગ્યા આ રીતે લોકો ખોટી રીતે નોકરી કરે છે અને વાસ્તવિક છે. એટલે આ ભાવનગરવાળી જે ઘટના જે છે એ ભાવનગરની ઘટનામાં મારા 84 દિવસ ગયા છે અને 84 દિવસ મેં જેલમાં કાપ્યા છે. અને જેલ જોઈ આજે આ ઘટનાને 2 વર્ષ પૂરા થયા જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, એ 2 વર્ષ હું જેલમાં રહીને આવ્યો છું. એટલે જેલ મારે જોવા કરતાં જે કૌભાંડીઓ છે, જે ભ્રષ્ટાચારીઓ છે, જે ગેરરીતિ આચરનારા છે એ નથી જોતા, પણ મારે જોવાનો તો દરેક વખતે વારો આવ્યો જ છે. મેં સાબરમતી જેલે જોઈ લીધી, હું કાંઈ હતું જ નહીં મુદ્દામાં. જો હું આ વિદ્યા સહાયકના ઉમેદવારો આંદોલન કરતા હતા એ સચિવાલયના ગેટ 1 પાસે, હું તો ખાલી ગાંધીનગરમાં જ્યારે શ્રમ અને રોજગાર વિભાગના આઈએસ અધિકારી સાથે બેઠો હતો, એ આંદોલનની મને જાણી નહોતી. હું તો ત્યાં બેસીને આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના નિમણૂક પત્રોની વાતની ચર્ચાઓ કરવા માટે ત્યાં ગયો હતો. ત્યાં અચાનક મને ફોન આવ્યો, ત્યાં તો મારી ઉપર એ લોકોએ 307 દાખલ કરી દીધી કે તમે અમારા પોલીસવાળા ઉપર ગાડી ચલાવી દીધી. એ મને મારા જ કેમેરા, મારી જ ગાડી બધાનો ઉપયોગ કરીને એવું કીધું કે હવે તમારી પર 307 કલમ દાખલ. આજના દિવસે હું ડિસ્ચાર્જ અરજીમાં બેઠો છું, 3 વર્ષ થઈ ગયા વાતને. ડિસ્ચાર્જ હજી તો કોર્ટમાં ચાલતી નથી. ખરેખર તો શું હોય, એ તો ન્યાયતંત્ર છે, ન્યાયતંત્ર છે, ન્યાયમાં વાર લાગે. ખરેખર કરવું હોય ને તો હું તમને સાચું કહું, સમરી ભરી અને આ કોર્ટમાંથી કેસ એ પાછો ખેંચી શકાય એમ છે. સમરી ભરી દે હમણાં જ. તમે નહીં કીધું એ ગોંડલના છો? સાચી વાત છે, નથી કીધું મેં એ લોકોને એવું ટ્રાય કરો. હા, મારે એવું કહેવું પડશે કે ગોંડલનો છું. અને ગોંડલના કિસ્સામાં પણ જો જોવા જઈએ તો ઘણી બધી બાબતોમાં મને એવું લાગી રહ્યું છે કે હજી ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ રહ્યું છે. કારણ કે ગોંડલ મારી જન્મભૂમિ છે. ગોંડલમાં મારું શૈક્ષણિક કાર્ય મેં પૂરું કર્યું છે. હું મારા જ્યાં ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું બીકોમ થયેલો વ્યક્તિ ભણવા તો જતા ને? હા, ભણવા તો જતો તો હું. વાંધો નહીં. એટલે અમારા સાહેબ પણ બહુ સ્ટ્રીક હતા, અહીંયા ઝાલા સાહેબ હતા ત્યારે. એટલે એ બધું બહુ સ્ટ્રીક હતું એમ. જે તે જગ્યાએ ડમી કાંડ પણ તમે યાદ, પેલો લોકો ડમી કાંડ તો અમારા ગોંડલમાંથી બહાર આવેલો છે. અને અત્યારે અહીંયા મોકરે છે. અને એ પાછું તો સીસીટીવીની સામે હતું બધું. છતાં પણ અમે ગોંડલમાંથી બધું નજીકથી જોયું છે. એટલે એમ ક્યારેક એવું લાગે ગોંડલને જે રીતે મિર્ઝાપુર તરીકે સંબોધિત કરવામાં આવે છે, અથવા તો ગુંડાઓનું નગર ગોંડલ અને ગુંડારાજ ગોંડલ જ્યારે આ વસ્તુ કહેવામાં આવે છે ત્યારે દુઃખ ચોક્કસ થાય છે. દુઃખ એટલા માટે થાય છે કારણ કે સર ભગવતસિંહજીની ભૂમિમાંથી જ્યારે હું આવતો હોય અને ભગવતસિંહજીએ જે ખરેખર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજથી 50-60 વર્ષ પહેલાં જે પ્રસ્થાપિત કરીને ગયા, અમારી આજની તમે ગટર વ્યવસ્થા તમે આવીને જુઓ ને, આપણે જે જગ્યામાં અત્યારે કદાચ આ કાર્યક્રમ કરી રહ્યા છે, અમારી ગટર એવડી છે. ગટરમાંથી તમે વિચારો, આખા ગટરમાંથી તમે ઊભા જઈ શકો એવડી સરસ
ગટર વ્યવસ્થા, એવડી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અમારી 7 ટાંકી ગટરમાં પેલા પીએસઆઈ ચાવડા, હા પીએસઆઈ ચાવડા જ્યારે મર્ડર થયું ત્યારે પીએસઆઈ ચાવડા એ જ ગટરમાં પડી એ ગઈ. જ ગટરમાં એટલે મૂળ ભગવતસિંહે બહુ મહેનત કરીને ઊભું કર્યું ને આ લોકો અમારા વાળા પાછળ થોડુંક પાછળ 2 દાયકા પૂરું કર્યું. 2 દાયકા પૂરું નામ કરી ફેરવી નાખ્યું. નામ ફેરવી નાખ્યું, ગોંડલ ને મિર્જાપુર કરી નાખ્યું. પણ ખરેખર ગોંડલ મિર્જાપુર નથી. આ હું એટલા માટે કહેવા માંગુ છું કારણ કે ગોંડલનો છું અને જ્યારે પણ બધા જ સંવાદો હું સાંભળતો હોઉં છું ત્યારે મને દુઃખ થાય છે કે ભાઈ ગોંડલ ખરેખર મિર્જાપુર નથી. જે લોકો એવું પ્રસ્થાપિત કરવા માગે છે, જે લોકો નેતા બનવા માટે અથવા તો નેતા જે છે જ ઓલરેડી, એ ક્યાંક ને ક્યાંક આવીને એવું કહે છે કે ગોંડલની અંદર આ કાયદો વ્યવસ્થા, હું નો ડાઉટ કાયદો વ્યવસ્થા કદાચ ખોરંભે ચડેલી હશે, ઘણા બધા નેતાઓને કઠપૂતળી કાયદો બની ગયું છે, એમાંય ના નથી. આ વાતને હું સ્વીકારું છું. આ બધું જ થઈ રહ્યું. અને ગોંડલની અંદર અત્યાર સુધી ડ્રગ્સ નહોતું મળતું. મારા ઘરથી 500 મીટર દૂર હું રહું છું કોલેજ ચોકમાં. સગ્રામજી હાઈસ્કૂલ મારા ઘરથી 500 મીટર દૂર છે. એ જ સગ્રામજી હાઈસ્કૂલમાં જ્યાં હું વોલીબોલ રમીને મોટો થયો છું. હું 10 વર્ષ ત્યાં વોલીબોલ રમ્યો છું. અત્યાર સુધી ડ્રગ્સ નહોતું, પણ હવે અહીંયા ડ્રગ્સ વેચાતું થઈ ગયું છે. આ હકીકત છે, એમાં ના જ નથી. મેં નજીકથી જોયું છે. ગોંડલમાં અમુક લુખ્ખા તત્વો હોય, એમાં ના જ નથી. અમુક લુખ્ખા તત્વો છે, જે તીખડો છે, એ ખાલી તમે બાજુમાં જ નીકળ્યા હોય, તમે બાજુમાં જ જોયું તોય તમારે એને માથાકૂટ કરે, અને બાજુમાં જ ન જોયું તોય માથાકૂટ કરે. લે તે મને કેમ ન જોયો, અને લે ભાઈ તે મને કેમ ભાઈ 30 નજરે જોયો, તોય માથાકૂટ થાય. આ ગોંડલમાં એવું થાય છે, એમાં ના નહીં. પણ અમુક જ છે, એ અપવાદરૂપ કિસ્સાઓ છે. એ કહી શકાય આંગળીના વેઢે ગણી શકાય એવડા કિસ્સાઓ છે. પણ ગોંડલની અંદર જે રીતે મિર્જાપુર કહેવામાં આવે છે ને, મિર્જાપુર તો નથી. આ મારે વાત કદાચ સોમાનના માધ્યમથી તો સ્પષ્ટતા કરવી જ પડે. કારણ કે ગોંડલ એ જય વસાવડાની પણ ભૂમિ છે, ગોંડલ એ શૈલેષ સકપરિયાની પણ ભૂમિ છે, એ ધૂમકેતુની પણ ભૂમિ છે. ગોંડલ એ સારા સારા સાહિત્યકારો પણ આપ્યા છે. ગોંડલ એ કહી શકે કે આવડું મોટું રસદાળ જોવા જઈએ તો ભગવત ગૌ મંડળ જે 9 ભાગમાં છે, જેને આકરો કહી શકાય કે વ્યાકરણનો ગ્રંથ જેને આપણે કહીએ છીએ, ઇન્સાયક્લોપીડિયા જેને આપણે કહીએ છીએ, એ ગોંડલ આપ્યું છે. ઘણું બધું ગોંડલ આપ્યું છે. આજે જોવા જઈએ પણ ગોંડલને જે રીતે ચિતરવામાં આવે છે ને, ત્યારે દુઃખ થતું હોય છે ગોંડલ તરીકે મને. અને હવે ગોંડલ રોજ અમને સમાચાર આપે છે. એ વાત સાચી છે. ગોંડલ છે, રીબડા છે, તમને બધા કદાચ એવું લાગતું હશે કે સમાચાર આપે છે. હા, તાલુકો તો એક જ થયો. ગોંડલ છે, રીબડા છે, બધા સમાચાર આપે છે. પરંતુ આજે એ પણ વિચારવું જોઈએ ગોંડલની એપીએમસી આવડી બધી સક્ષમ કેમ છે. કારણ કે ત્યાંના જે પાટીદાર છે, ત્યાંના અથવા તો ખેડૂતો છે, પાટીદાર કરતાં પણ ખેડૂતો શબ્દ વધારે યોગ્ય છે, કારણ કે બધા જ લોકો ખેડૂતોમાં આવી જાય. તો ત્યાંના જે ખેડૂતો છે ને મજબૂત છે. તમે જોજો આ આવી એકેય વાત છે. તમે કે જ્યારે એક વખત મને, હું તમને એક એવો આગ્રહ કરીશ, તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ ગોંડલના, આ સુલતાનપુર છે કે બીજા આજુબાજુના જે ગામડાઓ છે ને, એ ગામડાઓમાં જાઓ, તમે કોઈ પણ માઇક આપો તો એમ જ કહેશે કે ભાઈ અમે ખેતીવાડી સાથે સંકળાયેલા છે, અમારા મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. ગ્રાઉન્ડ રિયાલિટી છે ને એ આખી અલગ છે. ગ્રાઉન્ડ ઉપર તમે જશો ને તો આજે અહીંયાની એપીએમસી મજબૂત એટલા માટે છે કે આજુબાજુમાંથી જેટલા પણ ખેડૂતો છે એ એપીએમસીને મજબૂત બનાવી રહ્યા છે. આજે એનું બધાનું જે કર્તવ્ય જે છે ને ખેડૂત તરીકેનું એ નિભાવે છે. એટલે કદાચ આ બધી અનાજ કે હોય કે બીજી બધી આપણે કિમ જોંગ ઉનના ગામમાં જઈને પૂછી કિમ જોન કહેવત કોણ બોલે? કોઈ ન બોલે. તો ગોંડલમાં અમે જાય ન દે શું ફેર પડે? એટલે પણ ગોંડલમાં જાવ તો બીજું બધું ઘણું બધું જાણવા મળે એમ છે. ગોંડલમાં જાણવા જેવું ઘણું બધું છે. ગોંડલમાંથી પણ કેવું છે કે અમુક લોકો એ શબ્દોથી પકડીને એ જાણવા માગે છે, જે એને મગજમાં વિચાર લીધું છે. પણ ખરેખર વિચાર જો કદાચ બદલી અને જો ગોંડલમાં જાય તો મને એવું લાગે છે ઘણું બધું નવું જાણી શકે એમ છે. ગોંડલમાંથી ઘણું બધું જાણવા જેવું પણ છે. ખાલી આટલું જ નહીં, ઘણું બધું નીકળી શકે એમ છે. અચ્છા, તો પાછા આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. હવે ગોંડલ વચ્ચે આપણે લાવ્યા, થોડુંક અડવાશની પડો પણ આપણે વચ્ચે એટલા માટે લાવીએ કે જો સરકારને કંઈક શરમ જેવું હોય, નદી કંઈ કાર્યવાહી કરે તો. તમે આટલા બધા કૌભાંડો ખુલ્લા પાડ્યા, આટલી બધી સામે લડાઈઓ લડી, આટલા પેપર લીકના મામલા, આંદોલન, ક્યારેક તો મેં તમને બાઠા ખાતા, ઢસડાતા, પકડાતા, પોલીસ ઉઠાઈ જતા મેં જોયા છે. આ બધી આ જફા શેના માટે, કોના માટે? ખબર નહીં, સારું કીડો છે એક તો. અને એટલા માટે છે કે કારણ કે 2014માં કદાચ સોમાના દર્શક મિત્રોને નહીં ખબર હોય, હું સ્પષ્ટતા સાથે કહેવા માગું છું કે તમને એવું લાગતું હોય કે યુવરાજસિંહ પાસે કશું જ કાંઈ છે નહીં, કાંઈ વૈધું કહેતું નથી, અને કદાચ નેતા બનવા નીકળી ગયા હોય, એ પ્રકારનો જો તમારો કદાચ અભિગમ હોય અથવા એ પ્રમાણનો દૃષ્ટિકોણ હોય, તો હું તમને કહી દઉં કે 2012માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરવી અને 2014માં જ મારા ખભે ખાકી હતી. એટલે કે સરકારી નોકરી મને મળેલી હતી. હું મારું પહેલું પોસ્ટિંગ એ અરવલ્લી મોડાસા હતું અને હું હાજર પણ થયો હતો એક દિવસ માટે. અને કદાચ તમને એવું લાગતું હોય કે આની પાસે કોઈ નોકરી નહીં મળી હોય અને નોકરીના કૌભાંડો બહાર કાઢવાનું શરૂ કર્યું, તો એક વાત યાદ રાખજો કે મેં મારી નજરની સામે 2016 તલાટીનું પેપર હતું અને તલાટીના પેપરમાં 5 જિલ્લાના તલાટીના પેપર
લીક થયા અને એમાં સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી આ બધા વિસ્તારોના પેપર લીક થયા. મેં મારી નજરની સામે લોકોને રડતા જોયા છે. જ્યારે રડતા જોતા હોય ત્યારે દુઃખ થાય, કારણ કે ગાંધીનગર સેક્ટર 17ની લાઇબ્રેરીમાં વાંચીને તૈયારી કરતા હોય, ઘરેથી પૈસા માગતા પણ શરમ આવતી હોય, બધા જ સમયગાળો મેં જોયો હોય, અને પછી જ્યારે પેપર લીક થાય ત્યારે પરિસ્થિતિ શું હોય એ મેં નજીકથી જોઈ છે. 2018માં જ્યારે નાયબ ચીટનીસનું પેપર હતું, અને નાયબ ચીટનીસની અંદર પેપરમાં ખોટું થયું અને 40 જેવી જગ્યાઓ હતી, અને હું કશું જ કાંઈ કરી ન શકું. મારી નજરની સામે એવા વ્યક્તિઓ લાગી ગયા જે ચીટનીસ તો બનવાને છોડો યાર, ચોકીદાર બનવાને લાયક નહોતા. ચીટનીસ તો બહુ દૂરની વાત છે, ચોકીદાર બનવાને લાયક નહોતા. એ લોકો અત્યારે નાયબ ચીટનીસ બની ગયા મારી નજરની સામે, અને હું કાંઈ ન કરી શકું. 2017 અને 2018 ત્યારે ટેટ, ટીઈટી અને ટાટ, ટીએટી એ બંનેના પેપર ફૂટ્યા મારી નજરની સામે, હું કાંઈ ન કરી શકું. પણ પછી બિન સચિવાલય ક્લાર્ક 2019નું પેપર જ્યારે ફૂટ્યું, અને ત્યારે એક આક્રંદ, એક રુદન બધા જ કહી શકાય કે જે લોકો તૈયારી કરતા હતા લાઇબ્રેરીની અંદર, એ જ્યારે ધ્રુસકે રડવા માંડ્યા ને કે સાહેબ આજે વખતે બિન સચિવાલય ક્લાર્કનું પેપર ફૂટી ગયું, 3 વર્ષથી મહેનત કરતા હતા, પપ્પાને શું જવાબ આપો, ઘરે શું જવાબ આપો, હવે શું થશે, કાંઈ કોઈ જવાબ જ નહીં. ત્યારે એ જે ટચ કરી ગયું ને, એ જે અંદર આવી ગયું ને, એ અહીંયા સુધી મને લાવીને રાખ્યો છે કે કદાચ આ કૌભાંડોની પાછળ છું, કદાચ આ ગેરરીતિ, ભ્રષ્ટાચાર. કારણ કે તમે મને જોયો છે 2 જ મુદ્દે લડતા, કાં તો હું શિક્ષણના મુદ્દે લડું છું, કાં રોજગારના મુદ્દે લડું છું, કાં ભ્રષ્ટાચારના મુદ્દા લડું છું. આ 3 મુદ્દા સિવાય હું બહાર જતો જ નથી. હું ક્યારેય ત્રીજા મુદ્દાને પસંદ પણ નથી કરતો. કદાચ ઘણા લોકો મને બોલાવવાની પ્રયત્ન કરે. આજે ગોંડલના મુદ્દે તો હું સ્વાભાવિક બોલ્યો છું, અંદરથી બોલ્યો છું કે ભાઈ ગોંડલ મારું છે એટલા માટે હું બોલ્યો છું, બાકી હું ત્રીજા કોઈ મુદ્દે બોલતો જ નથી. હું આ 3 મુદ્દાની બહાર જતો જ નથી, કારણ કે ભ્રષ્ટાચાર મેં જતા જોયો છે, અને હું માનું છું કે ભાઈ આ દૂર થવો જોઈએ. એટલા માટે આ બધા જ કૌભાંડો, ભ્રષ્ટાચારોની પાછળ હું છું. એક નેતા ખોટો આવી જાય તો એ 5 વર્ષ સુધી તમને હેરાન કરે, પણ જો એક અધિકારી ખોટો આવી જાય, એ નેતા 5 વર્ષ આવે તો 5 વખત આવે તો એ જ નેતા જો 5 વખત આવે તો 25 બરાબર 25 વર્ષ, પણ એક અધિકારી જો ખોટો આવે ને તો તમે યાદ રાખજો કે એ 60 વર્ષ સુધી નુકસાન કરે, અને એના 60 વર્ષ સુધીથી આપણે નુકસાન કરવાનું. એ આપણી પેઢી, આપણી આવનારી પેઢી કે એની આવનારી પેઢી સુધી નુકસાન કરી શકે. એટલે હું એવું ઈચ્છું છું કે શિક્ષણની અંદર જે લોકો આવે એ પણ પ્રમાણિક આવે, કે બીજા અન્ય જે કચેરીઓ છે, પછી તલાટી હોય કે પછી અન્ય જે ક્લાર્કની કચેરી હોય કે પોલીસ કચેરી હોય કે કોઈ પણ કચેરી સરકારી, એમાં જે વ્યક્તિઓ ખરેખર પ્રામાણિકતાથી આવશે તો એ કદાચ ગરીબોને સમજી શકશે, મધ્યમ વર્ગને સમજી શકશે, કારણ કે એ વેદના, એ પીડામાંથી આવ્યા છે, અને કદાચ એને સમજીને કદાચ ન્યાય કરી શકે. હું કદાચ શબ્દ વાપરું છું, કારણ કે મને જે એટલો બધો ભરોસો નથી. એટલે મને તો સરકારી નોકરીના પગારના સાંભળીને વિચાર આવે કે આટલો બધો કોર્પોરેટ્સમાં, પ્રાઇવેટમાં પગાર મળે છે, છતાંય સરકારી મોહ શું કામ એમ. એટલે એ તો બધા જાણે છે શું કામ છે. મેં હમણાં એક ઉદાહરણ તરીકે એક વાત કરું. એક છોકરો પીઆઈની તૈયારી કરતો હતો, એટલે મેં એની ઈચ્છા હતી એટલે મેં એની જોડે વાત કરી હતી. મેં કીધું આ શું કરસ તું એમ, એટલે કે બસ મારે, મેં કીધું પણ બીજું કંઈક બની જાય ને, તો કે ના મારે પીઆઈ જ બનવું. મેં કેમ, તો કે ભાઈ એમાં મજા આવે એવી સેમાઈ ન. એટલે મેં કીધું તારે શું કરવું છે, નિબંધ લખો તારે, તું લખીને મને વંચાવી દે. એટલે કે જો એમાં હકીકતમાં તો એવું છે કે પીઆઈ બની જાય એટલે હારા મારું એક પોલીસ સ્ટેશન લઈ લઈશું, અને મળે તો અમદાવાદ જ લેવું છે. એટલે મેં કીધું એનાથી ફાયદો શું, તો કે પ્રેક્ટિસ મોટી ને એમ. પ્રેક્ટિસ. હવે આને આપણે બધાને સિસ્ટમમાં ભરીએ છીએ, અને મેં તો જોયું છે કે અત્યારે તમારે ભેગા આંદોલન કરતા હતા એ બધા હવે ક્યાં, કોઈ જાય નથી. તો એમને અન્યાય ભ્રષ્ટાચાર કાર્યક્રમ પૂરો થઈ ગયો ને, એમને સેટિંગ આવી ગયું, એટલે એમને મૂળ નોકરી મળી ગઈ, બેસી ગયા, જગ્યા થઈ ગઈ, કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો. હવે બીજો એક સવાલ તેજસ, તુષારભાઈ એવું જોયું છે કે જેના માટે લડતા હોય ને, જેના માટે, હવે એવું નહીં કે જેની સાથે લડતા હોય તો તમે વાત કરી ને, હવે હું કહું જેના માટે લડતા હોય ને એ વ્યક્તિ પણ હવે ફોન નથી ઉપડતા. એનો દાખલા મારી પાસે અઢળક છે. મેં આજે કદાચ મારે કોઈ દિવસ કોઈનું કામ પડે જ નહીં, મેં કોઈ દિવસ કોઈના એવા નંબર સેવ કરીને જ નથી રાખતો, પણ એવું લાગે કે ના ભાઈ આ વ્યક્તિ ક્યારેક આપણી સાથે એવો ગાઢ સંબંધ થઈ ગયો એટલે આપણે કદાચ કોઈકના નંબર સેવ કરીને રાખીએ. પછી જ્યારે કેમ કામ પડ્યું હોય ને કે ભાઈ ફલાણી કચેરીમાંથી એક ભાઈ એવા છે, અને એને ખરેખર એને એ હકદાર છે, એ કદાચ વંચિત છે કે શોષિત છે, ખરેખર એની મદદ કરવા યોગ્ય હોય તો આપણે એને ફોન કરતા હોય 100 કચેરીના કારણે, તો એ વ્યક્તિ આપણે ફોન ન ઉપાડે અથવા તો કહી દે કે ના એ નહીં થાય, મને ત્યારે દુઃખ લાગે. કારણ કે જેના માટે કરતા હતા એ જ આપણો જે ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય ક્યાંય સાર્થક સાબિત નથી થતો હતો. આ હકીકત છે. એટલે ઘણી વખત આજે જેના માટે લડીએ છીએ, દરેક અત્યારે શિક્ષક માટે લડીએ છીએ, 24,700 શિક્ષકોની ભરતી માટે. તમે તો મારી સાથેના તાજના સાક્ષી રહ્યા છો કે દાંડીથી આવું સાબરમતી સુધી આવવાનું, રિવર્સ દાંડી યાત્રા કાઢવાની. મેં રોજગાર યાત્રા કાઢી હતી, પછી એ રીતે અલગ અલગ યાત્રાઓ કાઢીને બધાને જાગૃત કરવાના. પછી ભરતીઓ આવે,
પણ ક્યારેય કોઈ જગ્યાએ આભાર શબ્દ અથવા તો કહી શકાય કે ના આ તમારા કારણે થયું અથવા તો કે ભાઈ આમાં તમારો પણ નાનો એવો અંશ તમારો છે, આવા ક્યારે અમે શબ્દો નથી સાંભળતા, સાંભળવાય નથી. એવું નથી કે કદાચ કોઈ મને આ ન્યૂઝ જોઈને કે એના માટે નથી, પણ એ ભાવ કે અભિગમ અથવા તો એ કૃતજ્ઞતા જે આપણે જેને કહીએ છીએ કે એક ભાવ આવવો જોઈએ કે ના એક વ્યક્તિ છે કે જ્યારે લડે છે કે સત્ય માટે લડે છે, કે એવું નથી થતું. બધા લોકો અપના કામ બનતા મારું કામ થઈ ગયું પછી બાળમાં જતા બધા એના જેવું છે. અને જે લોકો માટે લડીએ છીએ એ લોકો પછી જ્યારે અત્યારે કદાચ જીપીએસસીના મુદ્દા માટે કોઈ અવાજ નથી ઉઠાવતું. તમે પણ જોવો છો 2-3 વ્યક્તિઓ છે, એક વૈભવ ભંડેરી છે કે અમુક લોકો સામાજિક કાર્યકરો છે, 2-3 લોકો બોલે છે જીપીએસસી સામે કે ભાઈ બધા લોકો બીવે છે જીપીએસસી શા માટે બોલીએ, જીપીએસસી સામે બોલીશું તો અમને ઇન્ટરવ્યૂમાં જોઈ લેશે, અમારા પેપર ચેક કરવામાં જોઈ લેશે. આ ડર છે અને મને આ ડર સમજાતો જ નથી કે શા માટે કોઈ જોઈ લે, શા માટે ભાઈ તમને કોઈક આંખમાં રાખે. તમે સત્ય બોલો છો, તમને ખરેખર તમને એ મજબૂતાઈ તો તમારા શબ્દોમાં હોવી જોઈએ ને, પણ આજે એના વિચારોમાં કે આજે એ માઇકાંગલિકતા જે છે ને વિચારોમાં એ આવી ગઈ છે, બધાનામાં આવી ગઈ છે. ગુજરાતનો યુવાન આજે માઇકાંગલો થઈ ગયો છે, વૈચારિક માઇકાંગલો, એ દિવ્યાંગ થઈ ગયો છે બધી જ રીતે. એને પોતાની માનસિકતા છે ને એ ગુલામી માનસિકતા સ્વીકારી લીધી છે. અને આજે નોકરી ભલે ગુલામી માનસિકતા હોઈ શકે, પણ આજે અહીંયા સુધી પહોંચવા માટેના જે માધ્યમો છે ને એમાં એ અવાજ ઉઠાવવા નથી માગતો. આજે એની સાથે ખોટું થાય છે. આજે હું તને કશું જ કહીને તમને નજીક, તમે તો આજના સાક્ષી છો, હમણાં 1 મહિના પહેલાંની જ વાત છે. એક પેપર હતું, એ પેપરની અંદર બધા જ જવાબ એબીસીડી હતા સ્ટાફ નર્સમાં. આજે એ લોકોને નિમણૂક મળી ગઈ, એ લોકોને નિમણૂક મળી ગઈ. એબીસીડી પરીક્ષા પહેલાં તો રદ જ ન થઈ, એ રદ થવી જોઈતી ને તો રદ જ ન થઈ. કેમ? કારણ કે ઉમેદવારો કોઈ બોલ્યા જ નહીં. એમને ખબર છે પણ કંઈ નથી કરવાનું કોઈ કાંઈ. એટલે એ સરકારને ખબર પડી ગઈ. તકલીફ ક્યાં પડી ખબર? સરકારને ખબર પડી ગઈ કે હવે આમાં કંઈ ઉમેદવારો બોલતા નથી તો આપણે ખોટું છે તો હલાવી રાખો ને. આપણે આમાં કંઈ સૈદ્ધાંતિક કે મૂલ્યાંકન આજે કરવાનું એ વિધિ માનતા જ નથી. આમાં તો પ્રતિકાર જોઈએ કે ઉમેદવારો આવ્યા, બહુ મોટું આંદોલન થાય એમ છે, તું આ કામ કરો, આન્સર કી સુધાર રાખો. એટલે આ સિસ્ટમનું અને ઉમેદવારોનું એવું છે, મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. આઈને જેવું થયું સ્ટાફ નર્સની ભરતીમાં હમણાંનું જ ઉદાહરણ છે કે ઉમેદવારો કશું હવે ગયા કોર્ટમાં, કોર્ટે કાંઈ સ્ટે નો આપ્યો તો કીધું ભાઈ આને નિમણૂક આપી દો. બધા નિમણૂક આપી દીધી, આજે આજના દિવસે બધા નોકરી કરે છે. એટલે નોકરી કરતા થઈ ગયા એમ. તમે વિચારો, નકર આપને નરી આંખે દેખાય સત્ય કે ભાઈ એનો જવાબ એનો જવાબ એ, બીનો જવાબ બી, ત્રીજાનો જવાબ સી, ચોથાનો જવાબ ડી. પછી એ જ સિક્વન્સની એ જ પેટર્ન એબીસીડી એ જ પેટર્ન આખા પેપરમાં ફોલો થઈ અને છતાંય આપણે એમાં કાંઈ ન કરી શક્યા. એટલે અમે જ્યારે ગયા હતા લડવા, તમે તો એ રેકોર્ડ કરવા આવ્યા હતા એટલે તમને તો કાંઈ ન કહી શકાય. અમે જ્યારે રેકોર્ડ કરવા ટૂંકમાં અમે જ્યારે ત્યાં ગયા તો ત્યારે કેવું થયું ખબર છે? જીટીયુમાં ગયા ને અમે 3 જણા, હું, મારી સાથેનો સાથીદાર અને બીજું એક ભાઈબંધ, એમ 3 જણા. અને જે પીડિત હતા એમાંથી 2 જ ઉમેદવાર. એટલે અમે 5 જણા ગયા હતા રજૂઆત કરવા માટે. 5 જ જણા અહીંયા અમે રજૂઆત કરવા માટે ગયા હતા. બીજું જ્યારે રજૂઆત કરવા જવાનું હોય આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવા માટે અમે જ આ જે કહી છીએ ને, હું, મારો સાથીદાર ને બીજો એક મિત્ર, 5 જ જણા એ ગયા અહીંયા રજૂઆત કરવા. ત્યારે અમે કીધું કે આ ખોટું થયું છે, આ ન થવું જોઈએ. ત્યારે કોઈ વાંધો ન ઉઠાવ્યો અને હવે બધા એમ કહે છે કે આમાં ખોટું થઈ ગયું, હવે આમ બોલવું જોઈએ. જ્યારે એને પોતાની નિમણૂક નથી મળતી અથવા પોતાનો સ્વાર્થ સધાતો નથી અથવા પોતાનું જ્યારે મેરિટમાં નામ નથી આવતું ત્યારે બધું ખોટું. મેરિટમાં નામ આવી જાય બધું સાચું છે. અત્યારે આ લોકો જે લડે છે ધારો કે ફોરેસ્ટવાળા, તો જેને નિમણૂક મળી ગઈ એ બધાને એમ લાગે ઓહો ભરતી બહુ સારી થયો ભાઈ, કાંઈ ખોટું નથી થયું, સીબીઆઈટી પદ્ધતિ બહુ સારી છે. સીસીની અંદર ગ્રુપ એમાં હવે જેને નિમણૂક મળી ગઈ ને આ સીબીઆઈટી પદ્ધતિ સારી જ લાગવાની છે કે ભાઈ આપણું થઈ ગયું ને, બીજા બધા ગયા તેલ લેવા. જેને નથી થઈ એને ખરાબ લાગી રહી છે. પણ કોઈ સૈદ્ધાંતિક અથવા તો નીતિ નિયમ પ્રમાણે જે મેરિટ્સ છે, મેરિટ્સ પ્રમાણે શું સાચું એ કોઈ જોવા તૈયાર નથી. બસ આપણું કામ થઈ ગયું બધું સાચું, મારું કામ નથી થયું બધું ખોટું. આના જેવી અત્યારે એક માનસિકતા ગુજરાતના યુવાનની થઈ ગઈ છે. પણ આ સ્થિતિમાં યુવરાજસિંહ ક્યાં સુધી લડશે? પણ યુવરાજસિંહ આ સ્થિતિમાં યુવરાજસિંહ ક્યાં સુધી લડશે? યુવરાજસિંહ કોઈના માટે નથી લડતા, આ એક હકીકત છે. યુવરાજસિંહને આમાં કંઈ મેળવી નથી લેવાનું. યુવરાજસિંહ એટલા માટે લડે છે કે આજ નહીં તો કાલ ક્યાંક કંઈક સત્તા પરિવર્તન થાય, આજ નહીં તો કાલ કોકનો અંતરાત્મા જાગે અને ક્યાંક એવું માને કે ના ખોટું થઈ રહ્યું છે અને અટકાવવા માટે એવા પ્રયત્નો થાય. એટલા માટે યુવરાજસિંહ સતત લડવાના છે. યુવરાજસિંહ ક્યાં સુધી લડશે? યુવરાજસિંહના આ ખોયડામાં પ્રાણ છે ત્યાં સુધી તો લડવાના જ છે, આ હકીકત છે. અને હું તો લડવાનો જ છું. જેને જ્યાં જે કરવું હોય
એ કરી લેવાની છૂટ છે તમતારે, કારણ કે મારી માયા તો હવા છે, છૂટ ખાધેલી જ છે ભાઈ, અને હું લડવાનો જ છું, ફાઇનલ છે. કારણ કે હું જોઈને આવ્યો છું દુઃખ, હું જોઈને આવ્યો છું પીડા, અને હવે એ કહેવાય ને ડિસિઝન જે મેં લઈ લીધું ને એ ઇરિવોકેબલ છે. હવે અહીંયા હું પાછો પીછેહટ કરવાનો જ નથી. આગળ જે પણ પ્રણાલી છે, 2027ની ચૂંટણી પણ લડવાના છે યુવરાજસિંહ, 2032ની પણ ચૂંટણી લડવાના છે યુવરાજસિંહ. આ કૌભાંડો, ભ્રષ્ટાચારો, ગેરરીતિઓ, જે પણ જે વસ્તુઓ જ્યાં પણ થઈ રહી છે ત્યાં પણ લડવાના છે યુવરાજસિંહ. એટલે જેને, કારણ કે નેતાનું કામ જ આ છે. હું કોઈ એમ, મને કોઈ કેમ કે નેતા, તો હવે હું એમ કહું છું કે હા ભાઈ વાંધો નહીં, ભલે પહેલાં તું ના પાડી દો, મેં તમને નેતા ન કહ્યું. મને ક્યારેક પણ હિતાવીનું કીધું લડશો ગોંડલથી. હવે મારી પાસે 3 છે ઓપ્શન. એક ઓપ્શન જે મારી જન્મભૂમિ છે ગોંડલ, એક મારી પાસે કર્મભૂમિ છે ગાંધીનગર, અને એક જેમાંથી સૌથી વધારે હું સામાજિક રીતે સંકળાયેલો છું ભાવનગર. આ 3 સિવાય તો હું બહાર બહુ જવાનો નથી. આ 3ની આજુબાજુમાં જ હું લડવાનો છું. એટલે આ 3ની આજુબાજુમાં જ તમને 2027 હું લડતા જોવા મળીશ, અને હું લડીશ પણ ખરી, એ પણ હું તમને કહીને જાઉં છું. એટલે કોઈને એવું ન થાય કે યુવરાજસિંહ નેતા બનવા માટે આ કરે છે. હા ભાઈ, જો તમે એવું માનતા હોય તો યુવરાજસિંહ નેતા બનવા માટે કદાચ આ કરતા હોય નેતા તો પણ મંજૂરી તો છે નહીં. નેતા બની તો અત્યાર પાસે હા આટલા બધા સાંસદો છે, કાંડ કરવા ખોટું છે. બીજું કે 182 ધારાસભ્ય છે જ, ખરેખર નેતાએ જ આ કામ કરવાનું હોય. આ ઉજાગર કોને કરવાનું છે? નેતાએ. કારણ કે એના વિસ્તારમાં કે એના સમાજના લોકોમાં કંઈક ખોટું થતું હોય, અથવા તો એનો સમાજનો કે એના વિસ્તારનો વ્યક્તિ કે શોષિત કે વંચિત રહેતો હોય કે પીડિત હોય, એને ન્યાય આપવાનું કામ નેતાએ કરવાનું છે. કારણ કે એ એના વોટથી તો નેતા બન્યો છે. કારણ કે આપણે કહીએ છીએ શું, જનપ્રતિનિધિ, જન નેતા, લોકનાયક જેને આપણે કહીએ છીએ. તો લોકનાયકનું કામ જ એ છે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. જ્યારે આપણે બંધારણની પરિભાષામાં વાત કરતા હોય તો લોકો માટે તો કામ કરવાનું છે. તો લોકોના કામ શું છે કે જે પણ શોષિત છે, વંચિત છે, જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે એનો અવાજ ઉઠાવવાનું, તો એ તો કરું, એ તો હું કરું છું. એટલે જ હું કહીને જાઉં છું. કદાચ આ નીચે કોમેન્ટ આવે કે યુવરાજસિંહ નેતા બનવા નીકળી ગયા છે, તો હા ભાઈ, યુવરાજસિંહ નેતા બનવા જ નીકળ્યા છે, અને નેતા બનીને કંઈક સારું કરીને જવું છે. જેટલા મારી યથાશક્તિ છે, કારણ કે ભાઈ બંધારણ એમને એમ નથી ભણ્યો, રાજ્યશાસ્ત્ર એમને એમ નથી ભણ્યો. અત્યારે આ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો મેં આ ભણવામાં બધું જ ભણ્યું હતું. તો હવે એનો ઉપયોગ કરું ને સારી રીતે. આપણા કદાચ મુખ્યમંત્રી હોય કે આપણા કદાચ ગૃહમંત્રી હોય, એને ગુજરાતમાં કેટલા જિલ્લા, કેટલા તાલુકા, કેટલા એ નહીં ખબર હોય, પણ મને ખબર છે આપણે સાંસ્કૃતિક વારસામાં કે ઇતિહાસમાં, ભૂગોળમાં ક્યાં મજબૂત છે એ મને ખબર છે. તો કદાચ એને સારી રીતે યુટિલાઇઝ કરી, કે સારી રીતે એનું સંગઠનાત્મક રીતે ક્યાંક સારી રીતે એને આપી શકીશ તો બનીશ. તમે કંઈક કહેતા હતા. પણ બાપુ, હું એમ કહેવા માંગતો હતો કે ભાજપ, માનો કે તો બધા લોકોને ઘણી વખત જેમનું હૃદય પરિવર્તન થાય એમને લઈ લે, અને એમાં જે લોકો જાય એ લોકો સિસ્ટમને સુધારો કરવા માટે ખૂબ જ પોઝિટિવ વાઇબ્સ લઈને જતા હોય છે. તો તમે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડશો કે કેવું? અથવા તો તમારું હૃદય પરિવર્તન ભાજપમાં થશે, કોંગ્રેસમાં? મારું ગઠબંધન કે મારું જે બોન્ડિંગ જેની સાથે સંકળાયેલું છે એ સામાન્ય જનતા સાથે સંકળાયેલું છે. સામાન્ય જનતાના પ્રશ્નોના સોલ્વ કરવા માટે બધી જ રીતે મારી તૈયારી છે. અત્યારે તો હું સામે પક્ષે જ છું, અને હું સામે પક્ષે જ લડવાનો છું. 2027 પણ સામે પક્ષે જ લડીશ, આ હકીકત છે. 2027, 32 આ બધી જ જે ચૂંટણીઓ છે એમાં જનતાના જે મુદ્દાઓ છે એને જ પ્રાધાન્ય આપી અને હું લડવાનો છું. મેં તમને કીધું અત્યારે હું આમ આદમી પાર્ટીમાં તો છું જ. એવું તો નથી કે હું નથી આમ આદમી પાર્ટીમાં. આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપી દીધું હોય એવું તો છે નહીં. આમ આદમી પાર્ટીમાં છું તો સામે પક્ષે જ લડું છું. કોંગ્રેસમાં ક્યાંક મિત્રો હોય તો એ મિત્રો સાથે પણ હું ક્યાંક ને ક્યાંક એવી મહેનત કરું અથવા તો એની મદદ કરું કે જેથી કરીને સિસ્ટમ શુદ્ધ બને. જિગ્નેશભાઈ મારા મિત્ર છે, ગુલાબસિંહ મારા મિત્ર છે, ગિરીબેન સાથે હું ક્યાંક તમને જોવા મળતો હોય કે અમિતભાઈ સાથે જોવા મળતો હોય, તો એ તો ક્યાંક ને ક્યાંક મિત્રતાના ભાવરૂપે હું જોવા મળું છું. અને ક્યાંક ખોટું થતું હોય તો મારે એક ક્યાંક એવા વ્યક્તિની જરૂર પડતી હોય કે જે વિધાનસભામાં છે. આજે ચેતર વસાવા સાહેબ છે તો ચેતર વસાવા છે, આમથી એમાં મારા હેમંતભાઈ ખવા છે, તો એ બધાને હું એવા મુદ્દા આપું કે જેથી કરીને ખરેખર એ ગુંજે અને એનું કંઈક ન્યાયલક્ષી એ તરફ જાય. તો આ જ કામ છે, અને આ કામ હું કદાચ આવતા વર્ષોમાં પણ કરવાનો છું. અત્યાર સુધી બધાના પ્રશ્નો હું આપતો હતો, હવે હું જ પ્રશ્ન લઈ અને વિધાનસભામાં જઈશ, અને જે ભ્રષ્ટાચારી છે, જે કૌભાંડી છે, કે જે બુટલેગર છે, કે જે બુચસિયા છે, કે જે આવા આરોપીઓ છે, એને અહીંયા જઈને જ હું જવાબ પૂછું, પ્રશ્ન પૂછું કે તમે આજે ગૃહમંત્રી છો, તમે શું કર્યું? કારણ કે એ યોગ્ય જગ્યા છે પ્રશ્ન પૂછવા માટેની. તો અહીંયા જઈને મારે પ્રશ્ન પૂછવો જોઈએ એવું મને લાગી રહ્યું છે. પણ હવે તમે કીધું એમ કે જે બધા બુચસિયાઓ બેઠા હોય તો જવાબ થોડી ના આપે. કોક તો હશે ને સારું. આજે જોવા જઈએ તો 182 તો એવા નહીં હોય. એટલે કોક તો હશે સારું જેનો કાંઈક અંતરાત્મા હજી જાગતો હશે, જે ક્યાંક એવી રીતે વિચારતો છે કે ના ભાઈ આ સિસ્ટમમાં ખોટું થઈ રહ્યું છે. મેં જોયા છે ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં, અમરેલીમાંથી કાનાબાર ને બધા ઘણા બધા વ્યક્તિઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી જો ખોટું કરતી હોય તો એ
એકદમ દમથી બોલે છે અને અડીખમ રીતે બોલે છે અને ઘણા બધા એક નામ આપ્યું પણ એવા ઘણા બધા લોકો છે કે જે સિસ્ટમની અંદર રહીને પણ બોલતા હોય છે. તો એને ક્યારેક એવું લાગશે કે ના, તમને એવું લાગતું હોય તો હું તમને હજી કહી દઉં કે અત્યારે પણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ખોટું થઈ રહ્યું છે એની બાતમી આપનાર અથવા તો એની ઇન્ફોર્મેશન આપનાર મને કોઈ વ્યક્તિ તો ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર, વર્તમાન હોદ્દેદાર મને હતો કે જેને લાગ્યું કે ભાઈ આમાં ખોટું થઈ રહ્યું છે, કે આ ન થવું જોઈએ. આવીને કહેવાવાળો એ જ વ્યક્તિ કે ભાઈ અમારા સંગઠનમાંથી આ 30 લોકોના આ ફલાણા લીધા છે, આ 40 લોકો છે એ ડાયરેક્ટરનો દીકરો છે કે ભત્રીજો છે કે ભાણીઓ છે કે 100 સગો છે, એ કહેનાર કોણ? તો કે ભારતીય જનતા પાર્ટીવાળા જ હતા. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું કૌભાંડ જે બહાર આવ્યું, જે અત્યારે જોઈ શકે છે, ઓળખાણવાદ પરિવારવાદના જે લોકો લાગ્યા, તો એ લાગનાર લોકોની બાતમી આપનાર ભારતીય જનતા પાર્ટીમાંથી જ છે. અને એ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ ઈચ્છે છે કે આ બંધ થવું જોઈએ. મેં કીધું ને કે કદાચ 99 ચોર હશે પણ એક વ્યક્તિ ક્યાંક એવો મળી જાય છે કે જે એવું ઈચ્છે છે કે આ ન થવું જોઈએ. એટલે મારે એક જ વ્યક્તિની જરૂર છે એવા કે જે ખરેખર ઈચ્છે કે આ ન થવું જોઈએ અને ક્યાંક પાવરમાં કે ક્યાંક એવા સત્તામાં હોય જેથી કરીને આ રોકી શકે. જી જી જી. એટલે વિભીષણ તો જોઈએ ને, આપણે ભગવાન રામની આટલી મોટી એક મંદિર બનાવી ચર્ચાઓ કરીએ તો તમારી વાત સાચી છે કે તો જ આવી રીતે લંકાઓ પડે. કોઈ વાંધો નહીં. આપણે યુવરાજસિંહ સાથે જે સંવાદ કર્યો એ સંવાદ તમને કેવો લાગ્યો? યુવરાજસિંહે ઘણા બધા ઘટસ્ફોટ કર્યા, 3-4 તો મારા મગજમાં ટાઇટલો રમવા લાગ્યા કે ગોંડલનું ટાઇટલ આપવું કે પછી યુવરાજસિંહ ભાજપમાં જવાના એ ટાઇટલ આપવું કે ભાજપ જ ભાજપની ઘોરખોદી યુવરાજસિંહને માહિતી આપે એવું ટાઇટલ આપવું. બહુ બધા ટાઇટલ રમે છે. હું ટાઇટલ નક્કી કરી લઉં છું, પછી આ વિડીયો અમે પબ્લિશ કરીશું, તમે જોઈશો અને તમે મંતવ્ય આપશો ચોક્કસથી. યુવરાજસિંહની વાત માટે, મારી વાત માટે પણ મંતવ્ય આપશો, આ એપિસોડનું પણ મંતવ્ય આપશો. લોકશાહી દેશ છે અને તમને ન લાગતું હોય તો સોમાન લોકશાહીને ખૂબ જ માન આપે છે. તમારી કમેન્ટને લઈને અમને જરાય ખોટું નહીં લાગે એટલે મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો. ફરી જલ્દી મળીશું નવા મહેમાન સાથે. નમસ્કાર.